ઓમ નમો નમો લોયેશો ત્રિકાળ વરતી અરહંતાણમ નમો લોયેશો ત્રિકાળ વરતી શિદામ નમો લોયેશો ત્રિકાળ વરતી આયર્યાણમ નમો લોયેશો ત્રિકાળ વરતી ઉચ્ચાયણમ નમો લોયેશો ત્રિકાળ વરતી શવશામ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો હરિ મંગલમ કુંકુંદાર્યો જૈન્દર્મોષમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાશ્વતમ નમઃ સમય સારાય સ્વામ દ્વિતીય ચકાશતે चित स्वभावाय भावाय सर्वभावान करच्छे एगो में शास्त्रों का ज्ञान दर्शन लक्षण शीशा में बाहिरा भावा सभी योग लक्षण मारो सुशाश्वती दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव जितनी बाह्य है विवेक शुद्ध सदारूपी ज्ञान दर्शन माई करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं है એ જાણતો અંત અને દ્રવ્યને પર્યાય કરે એ જીવ જાણે આત્મને કશું મોહ પામે લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જે કર્મો દૈનિક જરાબંધ તેમજ મોક્ષ નહીં गुरुवचल ने अनुपम गति पामेली सर्वेशित नहीं बंदी कहूँ शुद्ध केवली कथित आश्रम प्राप्त स्थापनी जने मोक्ष पंथे या अनुभव देहने ते महाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नमस्ते नमस्ते नमस्ते। પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં પ્રવચન સારજી પરમાગુ ઉપર મંદિરમાં આપણો સ્વાધ્યાય ચાલે છે. પ્રવચન સાર જે ગ્રંથ છે એ સમ્યક જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. એ સમ્યક જ્ઞાનમાં કોઈ પણ જીવને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય તો એ સમ્યક જ્ઞાનમાં કયા પ્રકારે શું જાણવામાં આવે છે એનો વિષય આખો પ્રવચન સારમાં આવ્યો છે. અત્યારે જે અધિકાર ચાલે છે એ કેવળ જ્ઞાનનો અધિકાર ચાલે છે. હવે જે આના પછી અધિકાર આવશે એ કેવળ સુખનો અધિકાર આવશે. 53 ગાથાથી 52 ગાથા સુધી કેવળ જ્ઞાનનો અધિકાર છે. 53 ગાથાથી 92 ગાથા સુધી કેવળ સુખનો અધિકાર આવશે. પછી 93થી જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન ચાલુ થશે. પણ અત્યારે જે વિષય ચાલે છે એ ખૂબ અગત્યનો આવે છે વિષય. કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે અને કેવળ જ્ઞાનની સાથે કેવળ જ્ઞાન જ્યારે ન હોય ત્યારે વર્તતું ભાવશ્રુત જ્ઞાન સમ્યક જ્ઞાનની જ વાત છે. કેવળ જ્ઞાનને પણ સમ્યક જ્ઞાન કહેવાય અને ચતુર્થ ગુણસ્થાન વર્તી જે સમ્યક દૃષ્ટિ હોય એને પણ સમ્યક જ્ઞાન હોય. પણ એ સમ્યક જ્ઞાન બેયને હોવા છતાં બેયના જ્ઞાનમાં કેટલો તફાવત છે. શ્રુત જ્ઞાનીનું ચતુર્થ ગુણસ્થાને જે વર્તતું સમ્યક જ્ઞાન છે એ ગુણસ્થાનની અપેક્ષાએ વિચારવામાં આવે તો એને ચતુર્થ ગુણસ્થાન રહેલું છે એટલે એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે ગુણસ્થાનની અપેક્ષાએ કેવળ જ્ઞાનની વિચારણા કરવામાં આવે તો એ 13મે ગુણસ્થાને પ્રગટ થતું કેવળ જ્ઞાન છે. નીચે ભાવશ્રુત જ્ઞાન છે, ઉપર કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે એ પૂરેપૂરું જ્ઞાન આત્મસન્મુખ થઈ ગયેલું છે. જ્યારે ભાવશ્રુત જ્ઞાન છે એ જ્ઞાન તો આત્મસન્મુખ છે પણ એ પરિપૂર્ણ આત્મસન્મુખતાવાળું જ્ઞાન નથી. એટલે એમાં
અસ્થિરતાજન્ય વિકલ્પો પણ વિકલ્પાત્મક દશામાં ઉદ્ભવિત થાય છે. એ અપેક્ષાએ એને શ્રુત જ્ઞાની, ભાવશ્રુત જ્ઞાની, ચતુર્થ ગુણસ્થાનવર્તી કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાન જે 13મે ગુણસ્થાને પ્રગટ થાય છે એને કેવળ જ્ઞાની કહેવામાં આવે છે. એનું જ્ઞાન પૂરેપૂરું આત્મસન્મુખ થઈ ગયું છે. હવે એનું જ્ઞાન કદી બહિર્મુખ થવાનું નથી. જ્યારે ભાવશ્રુત જ્ઞાની છે એનું નિર્વિકલ્પ દશામાં જે જ્ઞાન છે એ તો અંતર્મુખ છે, પણ એ અંતર્મુખ હોવા છતાં હજી એ જ્ઞાન પરિપૂર્ણ ન હોવાને કારણે ક્રમશઃ એમાં ક્યારે વિકલ્પોની ઉત્પત્તિ પણ થયા કરે છે. અને કેવડી ભગવાન પરિપૂર્ણ નિર્વિકલ્પ થઈ ગયા છે એટલે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. પરિપૂર્ણ નિર્વિકલ્પતા ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને અભેદ જ્ઞાન, પૂરેપૂરું જ્ઞાન પરિણમી જાય એને પરિપૂર્ણ સન્મુખતા કહેવામાં આવે છે, એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે ભાવશ્રુત જ્ઞાનીનું ચતુર્થ ગુણસ્થાનવર્તી જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન હોવા છતાં એ સમ્યક જ્ઞાન અભેદ રૂપે તો જ્ઞાયક સન્મુખ પરિણમે છે, પણ છતાં પાછો એને વિકલ્પની ઉત્પત્તિનો કાળ જ્યારે આવે ત્યારે પાછું એ જ્ઞાન બહિર્મુખ થઈ જાય છે અને એનો ઉપયોગ બહિર્મુખ થાય છે અને પરિણતિ અંદર રહી જાય છે. તો એ અપેક્ષાએ એ ભાવશ્રુત જ્ઞાન છે એ અધૂરું જ્ઞાન એ અપેક્ષાએ કહેવામાં આવે છે. સ્વરૂપની સન્મુખતાની અપેક્ષાએ તો ભાવશ્રુત જ્ઞાન જેવું છે, જેવું કેવળ જ્ઞાન છે એવું જ ભાવશ્રુત જ્ઞાન છે. બે એ આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ લીધો છે. આશ્રય લેવામાં ફરક છે. આશ્રય દેનાર તો ત્રિકાળી દ્રવ્ય છે. તો જેવું કેવળ જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય ભાસે છે એવું શ્રુત જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય ભાસે છે. ત્રિકાળી દ્રવ્યમાં કાંઈ ફેર નથી પડ્યો. આશ્રય લેનારી પર્યાય જે છે એ આશ્રય લેનારી પર્યાય પરિપૂર્ણ અવલંબન લે ત્યારે એને એમ કહેવાય કે આ પર્યાયનું નામ કેવળ જ્ઞાન છે, એટલે હવે માત્ર જ્ઞાન છે. અને જ્યારે આશ્રય લેનારી પર્યાય આત્મસન્મુખ તો પરિણમે પણ હજી એમાં પરિપૂર્ણતા જ્ઞાનમાં ન હોવાને કારણે એમાં વિકલ્પની ઉત્પત્તિનો કાળ પણ હજી આવવાનો બાકી હોવાને કારણે અસ્થિરતાજન્ય રાગ પણ હજી નિર્વિકલ્પ દશામાં અબુદ્ધિપૂર્વક વર્તે છે અને વિકલ્પાત્મક દશામાં બુદ્ધિપૂર્વક વર્તતો હોવાને કારણે એને હજી એ અપેક્ષાએ ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. ભાવશ્રુત જ્ઞાન ક્રમિક જાણે છે અને કેવળ જ્ઞાન અક્રમે જાણે છે. અક્રમે જાણે એટલે શું કે જેવો એનો ઉપયોગ જ્ઞાયક સન્મુખ અત્યારે તો પરિપૂર્ણપણે પરિણમી ગયો છે કેવળ જ્ઞાનનો, તો અક્રમે એટલે કોઈ એમાં ભેદ કે ક્રમ પડતો નથી જાણવામાં. આખું કેવળ જ્ઞાન અને આખો કેવળ જ્ઞાનને જાણનારો જ્ઞાનનો ઉપયોગ અને એ જ્ઞાનના ઉપયોગમાં એમાં ખ્યાલમાં આવતો આખો જ્ઞાયક ભાવ, એક આખો જ્ઞાયક ભાવ એ જ્યાં ખ્યાલમાં આવે એવો પરિપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ અને એ જ્ઞાનના ઉપયોગમાં પૂરેપૂરું ઝડપતું લોકાલોક, આ બધું એ એક સમયમાં ક્રમ વગર પ્રત્યક્ષ જાણે છે અક્રમે. જ્યારે ભાવશ્રુત જ્ઞાની છે, ચતુર્થ ગુણસ્થાનવર્તી છે, આમાં અજ્ઞાનીની તો ચર્ચા જ નથી. ચર્ચા સમ્યક જ્ઞાનીની અને કેવડીની ચર્ચા છે, એની તુલના કરી છે. આમાં તુલનાત્મક પ્રકરણ છે. સમ્યક જ્ઞાની કેવો છે, કેવળ જ્ઞાની કેવો છે. આ જ વાત સમયસાર શાસ્ત્રની કર્તા કર્મ અધિકારની 143 ગાથામાં છે. એવી જ બીજી વાત સમયસાર શાસ્ત્રની 9-10 ગાથામાં છે. પણ 9-10 ગાથામાં માત્ર શ્રુત જ્ઞાનીનું પ્રકરણ છે. 143મી ગાથામાં કેવળ જ્ઞાની ભગવાન સાથે ભાવશ્રુત જ્ઞાનીને સરખાવ્યા છે 6 બોલથી. 143મી ગાથામાં છે. એવો જ વિષય આ પ્રવચન સારની 33મી ગાથામાં છે. કેવળ જ્ઞાન કેવું હોય, ભાવશ્રુત જ્ઞાન કેવું હોય. તો કેવળી ભગવાન અક્રમે આખા સ્વરૂપને જાણે છે. એને જાણવામાં કોઈ ક્રમ પડતો નથી કે અત્યારે આ જાણ્યું, બીજા સમયે આ જાણ્યું, ત્રીજા સમયે આ જાણ્યું. બધું જાણવું પ્રત્યક્ષપણે એક સમયમાં અક્રમે જાણી લે છે. જ્યારે શ્રુત જ્ઞાની છે, જેને ભાવશ્રુત પ્રગટ થયું છે, એ ક્રમિક જાણવું હોય છે. ક્રમિક જાણવું એટલે શું અને અક્રમે જાણવું એટલે શું? અક્રમે જાણવું એટલે કે જેવું સ્વરૂપ જ્ઞાયકનું છે, જેવું સ્વરૂપ જ્ઞાયકને જાણનારા કેવળ જ્ઞાનનું છે,
અને જેવું સ્વરૂપ લોકાલોકનું છે એ બધું એક સમયમાં પ્રત્યક્ષ જેવું આખું બધું ચિત્રામણ છે એને એક સમયમાં એ જાણી લે છે. એને અક્રમે જાણવું કહેવાય. હવે ભાવશ્રુત જ્ઞાની છે, જેવો કેવડી ભગવાન આત્માને જાણે છે એવી જ રીતે ભાવશ્રુત જ્ઞાની પણ આત્માને જાણે છે. એ બેને જાણવાનો વિષય એક છે, જાણવાનો વિષય ફરતો નથી, પણ કેવળ જ્ઞાનમાં કોઈ ક્રમ નથી જાણવા માટે. જ્યારે શ્રુત જ્ઞાનમાં જાણવા માટે ક્રમ છે. ક્રમ છે એટલે શું કે એ જ્ઞાયક ભાવને તો પોતે પરિપૂર્ણ જાણ્યો એને નિર્વિકલ્પ દશામાં. હવે કેવડી ભગવાનને તો સદાય નિર્વિકલ્પ દશા વર્તે છે, એને તો વિકલ્પાત્મક દશા જ નથી. એટલે એમાં તો પ્રત્યક્ષ જાણવું ક્રમ વગર અક્રમે થયા જ કરે છે. જ્યારે ભાવશ્રુત જ્ઞાની છે એ પોતાના ત્રિકાળી દ્રવ્યને જાણતો હોવા છતાં એના ઉપયોગ જે છે, એનો જ્ઞાનનો ઉપયોગ, પ્રગટ થતો જ્ઞાનનો ઉપયોગ, એમાં તારતમ્યતા હોય છે. તારતમ્યતા હોય છે એટલે શું કે એ પરિપૂર્ણ લવલીન નાયક તરફ નથી થયો, એટલે એ જ્ઞાનમાં હજી એના ઉપયોગમાં ઓછપ છે, જ્ઞાનના ઉપયોગમાં અધુરાશ છે. જ્ઞાનના ઉપયોગનો વિષય પરિપૂર્ણ જ્ઞાયક હોવા છતાં એ જ્ઞાનનો ઉપયોગ છે એમાં અસ્થિરતાજન્ય રાગનું નિમિત્તપણું હોવાને કારણે એનો ઉપયોગ છે એ પરિપૂર્ણ લવલીન થઈ શકતો ન હોવાને કારણે એનું જાણવું જે થાય છે એનો અને કેવળ જ્ઞાનીનો વિષય એકલો જ્ઞાયક હોવા છતાં આને હજી અસ્થિરતાજન્ય પરિણમન બાકી છે અને ઓલાને પૂરું થઈ ગયું છે. માટે એ અપેક્ષાએ એના જ્ઞાનમાં કોઈ પ્રકારનો ક્રમ પડે છે. એટલે ક્રમ પડે છે એટલે શું છે કે એનું જ્ઞાન પૂરેપૂરું લવલીન નથી થઈ શકતું. આખો જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયક સન્મુખ નથી. કોઈને કોઈ પ્રકારનું જ્ઞાન છે એ અબુદ્ધિપૂર્વક પણ એની અંદરમાં બહિર્મુખતા ચાલ્યા કરતી હોય છે. નિર્વિકલ્પ દશાને કાળે લવલીન હોવા છતાં પણ અબુદ્ધિપૂર્વકનો રાગ અંદર છે, એટલે એ પ્રકારે એટલું જ્ઞાન છે ને પૂરું જ્ઞાયક સાથે અભેદ નથી થઈ શકતું. એટલે એનો જ્ઞાનનો ઉપયોગ જે છે એ અસંખ્ય સમયે, જ્ઞાનનો ઉપયોગ તો એ સમયે જ જ્ઞાયકની સન્મુખ થઈ અને પરિણમતો હોય છે ભાવશ્રુત જ્ઞાનીનો પણ એના જ્ઞાનના ઉપયોગમાં જે રીતે કેવળ જ્ઞાનના ઉપયોગમાં એક સમયમાં પરિપૂર્ણ જાણવું પ્રત્યેક સમયે વર્તે છે, એવી રીતે ભાવશ્રુત જ્ઞાનીના ઉપયોગ અસંખ્ય સમય ચાલ્યો જાય પછી એને પકડાય છે, એને ખ્યાલ આવે છે કે આવું ભજી ગયું. એ પણ વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે છે. નિર્વિકલ્પ દશામાં તો જ્ઞાયકની સન્મુખતા છે, પણ એટલું હજી એનું પરિપૂર્ણ અંદર પ્રગટ થવાનું, અંદરના લવલીનપણાની હજી એની ઓછપ હોવાને કારણે એ અપેક્ષાએ એનો ઉપયોગ ક્રમે જાણે છે અને કેવડીનો ઉપયોગ અક્રમે જાણે છે. ક્રમે જાણવામાં એને વર્તમાનમાં અસ્થિરતાનું પરિણમન નિમિત્તપણે હોય છે, માટે એનો ઉપયોગ ક્રમે જાણે છે એમ કહેવામાં આવે છે. આ એનું લોજિક છે બસ. અને કેવડીને પરિપૂર્ણ સ્થિરતા થઈ ગઈ છે, માટે એનો ઉપયોગ અક્રમે બધું જાણે છે. અને ભાવશ્રુત જ્ઞાનીનો ઉપયોગ હજી અસ્થિરતાજન્ય રાગ એને પર્યાયમાં હોવાને કારણે એ અબુદ્ધિપૂર્વક હો કે બુદ્ધિપૂર્વક હો, પણ હજી અસ્થિરતાજન્ય સ્થિતિ કોઈ બાકી રહી ગઈ છે એવું નિમિત્તપણું એને પર્યાયમાં હોવાને કારણે એના જ્ઞાનનો ઉપયોગ છે એ પૂરેપૂરો અભેદ પરિણમી શકતો નથી. માટે એના જાણવામાં અક્રમે જાણવું, એક સમયમાં જેટલું ભાવશ્રુત જ્ઞાનમાં આવે છે એટલું જાણવું એ અપેક્ષાએ નથી આવતું. જાણવાનો વિષય એક છે, જેટલું ભાવશ્રુત જ્ઞાની દ્રવ્યને જાણે છે એવી જ રીતે કેવડી દ્રવ્યને જાણે છે, એવી જ રીતે ભાવશ્રુત જ્ઞાની દ્રવ્યને જાણે છે. જાણવાનો વિષય દ્રવ્ય છે એમાં કાંઈ ફરક નથી, પણ જાણવાનો જે ઉપયોગ છે એમાં ફરક પડી જાય છે. કેવળ જ્ઞાનનો ઉપયોગ છે એ પૂરો અભેદ છે, ભાવશ્રુત જ્ઞાનનો ઉપયોગ છે એ આંશિક અભેદ છે. એટલા માટે થઈ અને આંશિક અભેદ શા માટે થાય છે કે એના બે કારણ છે. આંશિક અભેદ હોય છે અને કેવડી ભગવાનનો ઉપયોગ પરિપૂર્ણ અભેદ હોય છે. એમાં બે કારણ છે. દરેક ગુણની દરેક પર્યાય પહેલાં તો સત અને સ્વતંત્ર છે.
એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયની સાથે કાંઈ કારણ કાર્યપણું લેવા દેવા લાગુ પડતું નથી. માટે જ્યારે પણ ભાવશ્રુત જ્ઞાનીના ઉપયોગની ચર્ચા આવે, સમ્યક દ્રષ્ટિના ઉપયોગની ચર્ચા આવે, ત્યારે કહેવામાં નિમિત્તથી વાત આવે કે હજી એને અસ્થિરતાજન્ય રાગ બાકી હોવાને કારણે એનો ઉપયોગ જ્ઞાયકની સન્મુખ પૂરેપૂરો જામી શકતો નથી. માટે એમાં ક્રમે ક્રમે જાણવું થાય છે, તારતમ્યતા છે, એના હજી પરિણમનમાં ઉપયોગ અસંખ્ય સમયે એના જ્ઞાનમાંય પકડાય છે. એવું બહારથી અસ્થિરતાજન્ય પરિણમનના નિમિત્તપણાથી એની ચર્ચા ઉપયોગની કરવામાં આવે. પણ એ અસ્થિરતાજન્ય રાગનું પરિણમન છે, એ અસ્થિરતાજન્ય રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં ચાલે છે. અને અહીંયા જ્ઞાનનો ઉપયોગ છે એ જ્ઞાયકની સન્મુખ પરિપૂર્ણ પરિણમો નથી, એ જ્ઞાનનો પોતાનો સ્વાધીન દોષ છે. અસ્થિરતાને કારણે જ્ઞાન છે ને પૂરું નથી પરિણમતું એમ નથી, પણ બેયની એક સમયે જ્ઞાનની ને ચારિત્રની, શ્રદ્ધાની તો ચર્ચા જ નથી, શ્રદ્ધા તો 100% સમ્યક થઈ ગઈ છે, પણ જ્ઞાનની અને ચારિત્રની સમકાળે સ્થિતિ જોઈ, એક સમયે એવું પરિણમન જોઈ અને એમ કહેવામાં આવે છે કે જ્ઞાનનો ઉપયોગ કેવડી ભગવાનની જેમ ભાવશ્રુત જ્ઞાનીનો જ્ઞાયકની સન્મુખ લવલીન કેમ નથી થઈ શકતો? તો કે હજી એને બહારમાં એટલે કે અસ્થિરતાજન્ય રાગનું પરિણમન અબુદ્ધિપૂર્વક અથવા બુદ્ધિપૂર્વક બાકી હોવાને કારણે આ ઉપયોગ પૂરો અંદર લવલીન થઈ શકતો નથી. એટલે એને વેદન પ્રત્યક્ષ હોવા છતાં જ્ઞાન પ્રદેશ પ્રત્યક્ષ નથી થતું. જ્યારે કેવડીને પ્રદેશ પ્રત્યક્ષ છે આખું જ્ઞાન. આત્માના પૂરેપૂરા પ્રદેશોની શોધખોળ એમાં થઈ ગઈ છે કેવળ જ્ઞાન. અને એ જ્ઞાન એટલું પ્રસરે છે અંદર જઈને કે આખા આત્માના અસંખ્ય પ્રદેશ ક્યાં કેવી રીતે કયા પ્રમાણે કયો અંશ કેવી રીતે રહેલો છે એ કેવળ જ્ઞાનમાં બધું પ્રત્યક્ષ પાસે છે. જ્યારે ભાવશ્રુત જ્ઞાનીને એ પ્રકારનું પ્રત્યક્ષપણું પ્રદેશનું નથી અંદરમાં, એને વેદન છે પ્રત્યક્ષ. આત્મા સન્મુખ જ્ઞાન હોવાથી વેદન પ્રત્યક્ષપણું છે, પણ એના પ્રદેશો દેખાતા નથી. એને કેવડીને એના પ્રદેશો પણ દેખાય છે. એટલે કેવડી ભગવાનનું જ્ઞાન પ્રદેશ પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષ સહિત પ્રદેશ પ્રત્યક્ષ છે. જ્યારે ભાવશ્રુત જ્ઞાનીનું જ્ઞાન વેદન પ્રત્યક્ષ તો છે, પણ જે અપેક્ષાએ જે પ્રકારે કેવડીને પ્રદેશ પ્રત્યક્ષ જે પ્રદેશો દેખાય છે આત્માના, અસંખ્ય પ્રદેશ આત્માના છે, એ અસંખ્ય પ્રદેશ જે પ્રકારે કેવડીને ખ્યાલમાં આવે છે એ પ્રકારે ભાવશ્રુત જ્ઞાનીને અસંખ્ય પ્રદેશ ખ્યાલમાં નથી આવતા. એને એટલો ખ્યાલ આવે છે કે આવો આત્મા છે, આત્મા અસંખ્ય પ્રદેશી છે, એ ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ છે, કાળે અનાદિ અનંત છે, ભાવે શુદ્ધ છે અને વસ્તુ નિર્વિકલ્પ માત્ર પ્રત્યક્ષ છે. એવો એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વેદનથી ખ્યાલ આવે છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી એને. એ અપેક્ષાએ એટલો કેવડીમાં અને ભાવશ્રુત જ્ઞાનીમાં જે તફાવત છે એનું વર્ણન આ 33મી ગાથામાં અદ્ભુતથી અદ્ભુત કહ્યું છે કે એને પ્રદેશ પ્રત્યક્ષતા નથી, વેદન પ્રત્યક્ષ છે, એટલે ક્રમિક જાણે છે. અને ઓને પ્રદેશ પ્રત્યક્ષ છે, આખું જ્ઞાન લવલીન થઈ ગયું છે, એટલે એ અક્રમે બધું જાણે છે. જ્ઞાનને અને આત્માને જ સંબંધ હોય છે, લોકાલોક સાથે કાંઈ કોઈને સંબંધ છે નહીં. ભાવશ્રુત જ્ઞાનીને કે કેવડીને લોકાલોક આત્મા, કેવડી ભગવાનનો આત્મા, એમાં લોકાલોકનું જાણવું થઈ જાય છે. અને ભાવશ્રુત જ્ઞાનમાં લોકાલોકનું જાણવું કેવળ જ્ઞાનની અપેક્ષાએ નથી થતું. એ એક બાહ્ય અપેક્ષાએ એનો વૈભવ કેવો છે એ બતાવવામાં આવે છે. બાહ્ય અપેક્ષાનો વૈભવ, આંતરિક વૈભવ જે છે એની સાથે બાહ્ય વૈભવને કાંઈ સંબંધ નથી. એ તો સામાન્ય ફળ આવ્યું કે એની મહાનતા બતાવવી હોય, એની કેવળ જ્ઞાનની મહિમા બતાવવી હોય તો એ કેવી રીતે બતાવે? તો કે લોકાલોક, એક લોકને એક અલોક નહીં, અનંત લોકને અનંત લોકાલોકને જાણે એવો કેવળ જ્ઞાનનો મહિમા છે, એ મહિમા બતાવે છે. દ્રષ્ટાંત આવ્યું ને કે જેમ દીપક છે, તો એ દીપક દ્વારા તમે જોવો કે તમે સૂર્ય દ્વારા જોવો તો એ જોવાનો પદાર્થ છે એ તો સરખો છે, પણ દીપક દ્વારા દેખાય છે કે સૂર્ય દ્વારા? તો સૂર્ય કેવો છે કે પૂર્ણ પ્રકાશમય છે, દીપક છે એનો એક અંશ છે.
એમ કેવળ જ્ઞાન છે એ સૂર્ય છે અને ભાવશ્રુત જ્ઞાન છે એ દીપક છે. તો એ અવયવી છે એ કેવળ જ્ઞાન છે, એનો અવયવ છે એ ભાવશ્રુત જ્ઞાન છે. તો એ દીપક દ્વારા જેમ દેખાય કે ભાઈ સૂર્ય દ્વારા તમે દેખો તો એ પ્રકાશ તો જેવો અંદરમાં પ્રકાશમાન સ્વરૂપ છે એ તો એવું જ છે, પણ એને જોવામાં ફરક પડે છે. કોઈ દીપક દ્વારા જુએ છે, કોઈ એને સૂર્ય દ્વારા. એટલો ફરક બતાવવા માટે આ ભાવશ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાનની ચર્ચા આમાં 33મી ગાથામાં બહુ સરસ આવી. એટલી બધી સરસ કે ભાવશ્રુત જ્ઞાની થયા પછી પણ તમને ખ્યાલ આવી જાય કે તમારું સ્વરૂપ કેવું છે. આપણે ભાવશ્રુત જ્ઞાની થાશું જ્યારે તમને એમ થાય ભાવશ્રુત જ્ઞાની આપણે થયા તો હવે આપણું સ્વરૂપ કેવું છે, તો કે કેવડી જેવું સ્વરૂપ છે, કાંઈ ફરક નથી. ફરક માત્ર પ્રદેશ પ્રત્યક્ષનો અને વેદન પ્રત્યક્ષ એટલો જ ફરક છે, જાજો કાંઈ ફરક નથી. ઓલામાં અક્રમે જાણવું છે, આમાં ક્રમે જાણવું છે, પણ જાણવું તો સરખું છે. જાણવામાં કાંઈ ફરક નથી, જાણવાનો વિષય એક છે, જાણવામાં ફરક નથી. માત્ર અહીં ક્રમે છે, આમાં અક્રમે છે. અહીંયા વેદન પ્રત્યક્ષ છે, આમાં પ્રદેશ પ્રત્યક્ષ છે. બસ એટલી જ આમાં અપેક્ષા લાગુ પડે છે. જાજો એના પછી બહુ કોઈ વિસ્તાર નથી. પછી ગુરુદેવ તો એને કેટલા દ્રષ્ટાંત ને કેટલી અપેક્ષાથી સિદ્ધ કરે. ગુરુદેવની તો શૈલી જ કોઈ એટલી બધી અદ્ભુત છે કે સામેવાળા જીવના મનમાં કેવો પ્રશ્ન ઉઠશે ને એનું સમાધાન ગુરુદેવ શબ્દ દ્વારા કરે. એને ખબર પડી જાય કે આને હમણાં આવો પ્રશ્ન ઉઠશે, એટલે એનું સ્પષ્ટીકરણ એ પહેલાં કરી દે. સામેવાળાને વિકલ્પ ઉઠે ને ત્યાં જ એને જવાબ મળી જાય. એવી આ ગુરુદેવની શૈલી કોઈ અદ્ભુત ને અલૌકિક છે. હવે એ જે પ્રવચનસારમાં જે ચર્ચા આવી, આગળ પણ ઘણી ચર્ચા આવી ગઈ. 26મી ગાથાથી આખી આ સર્વગતની ચર્ચા ચાલુ થઈ છે. 26, 27, 28, 29, 30, 31, 32, 33 આમાં બધી જે ચર્ચાઓ આવી એમાં પ્રતિભાસની ચર્ચા આવી, એમાં જ્ઞાન ને જ્ઞેયની ચર્ચા વિશેષપણે આવ્યા કરે છે. અને જ્ઞાનમાં કેવું સ્વરૂપ છે, જ્ઞાન કેવી રીતે જાણે છે, જ્ઞાનમાં પદાર્થોનું પ્રતિબિંબિતપણું કેવી રીતે થાય છે, અને જ્ઞાન ખરેખર એવા જ્ઞેયાકારોને પોતાના જ્ઞેયાકારોને જાણતા પ્રતિબિંબિત થતી વસ્તુ એને કેવી રીતે ખ્યાલમાં આવી જાય છે, એ બધો વિસ્તાર આમાં આ પ્રવચનસારમાં ખૂબ સુંદર રીતે આવશે. હજી આ 52 ગાથા સુધી આ જ વિષય ચાલવાનો છે. આમાં આને આ વાત ફરી ફેરવીને ઘૂંટાવ્યા કરશે. દ્રષ્ટાંતો આપે, દૂધ ને નીલમણીનું દ્રષ્ટાંત આપે. પછી હમણાં એવા દ્રષ્ટાંતો સરસ આવશે. 53મી ગાથામાં દ્રષ્ટાંત, 56મી ગાથામાં દ્રષ્ટાંત, બહુ સારા દ્રષ્ટાંતોથી આ પ્રવચનસારમાં છે ને આખો જ્ઞાન પ્રધાન અધિકાર હોવાથી આ જ્ઞાનની કસરત છે. સમયસારમાં અને નિયમસારમાં શું છે કે તમને ધ્રુવની દ્રષ્ટિ કેવી રીતે કરવી એ જ ચર્ચા આવ્યા કરે. નિયમસારમાં તો દ્રષ્ટિ થઈ ગયેલાની વાત છે, સમયસારમાં દ્રષ્ટિ કરવાની વાત છે. અને આ પ્રવચનસારમાં તો દ્રષ્ટિપૂર્વક જ્ઞાન કેવી રીતે પરિણમે છે, અને દ્રષ્ટિ ન હોય ત્યારે પણ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, અને એ જ્ઞાનના સ્વરૂપને ખ્યાલમાં લેતા દ્રષ્ટિ કેવી રીતે થઈ જાય, એવી શૈલી પ્રવચનસારની છે. અને પ્રવચનસાર છે ને એ કસરતી શાસ્ત્ર છે. તમારે જ્ઞાનને તમે આમ શુષ્ક બેઠા રહ્યો ને તો એમાં કાંઈ પકડાય જ નહીં. એમાં તમારા ઉપયોગને તમારે બુદ્ધિપૂર્વક કામે લગાડવો પડે કે હવે શું વિષય આવ્યો. જ્યારે સમયસારમાં તો એક જ વિષય આવ્યા કરતો હોય કે રાગથી જુદો આત્મા છે એની દ્રષ્ટિ કર, પરિણામથી જુદો આત્મા અપરિણામી છે એની દ્રષ્ટિ કર. એ વિષય જ આવ્યા કરે ને એ સરળ થઈ જાય. વિષય પ્રયોજનભૂત છે, એ વિષય જ પ્રયોજનભૂત છે. ગુરુદેવ એટલે 19 વાર વાંચ્યું સમયસાર. પણ એ વિષયનું રટણ કેવી રીતે થાય, તો કે આવું જ્ઞાન જેનું ચોખ્ખું થવા માંડે ને, જ્ઞાન જેનું સ્વચ્છ થવા માંડે, એને ખરેખર રાગથી જુદો જ્ઞાયક ભાવ દ્રષ્ટિમાં આવી જાય. એટલા માટે આ પ્રવચનસાર બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યનું છે. એમાં બધી જ્ઞાન પ્રદાનથી જ્ઞાનની ચોખવટ ખૂબ આવ્યા કરે કે સૌથી પહેલું સમજણનું કામ તો જ્ઞાન કરે છે. એટલે જ્ઞાનની ચોખવટ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય જ મળતો નથી. એવી આમાં સુંદર વાત છે. હવે આપણી જે ચર્ચા ચાલે છે એ ચર્ચા આપણી જે 15 દિવસ પહેલાં આપણે રવિવારે લીધેલી કે આખી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આખી એક જ્ઞાયક ભાવની સંપૂર્ણ સત્તા છે. જ્ઞાયક ભાવનું એટલે કે ત્રિકાળી દ્રવ્યનું જે અસ્તિત્વ છે એ ત્રિકાળી દ્રવ્યનું અસ્તિત્વની પરિપૂર્ણતા જે છે એ પરિપૂર્ણતા એમાં ને એમાં કોઈ 4 વિભાગરૂપ નથી, પણ 4 એના ભાવ છે. 4 કોઈ વિભાગ નથી કે દ્રવ્યનો ભાગ જુદો, ક્ષેત્રનો ભાગ જુદો,
કાળનો ભાગ જુદો, ભાવનો ભાગ જુદો. એક ખૂણે દ્રવ્ય રહીએ, એક ખૂણે કાળ રહીએ, એક ખૂણે ભાવ રહીએ, એક ખૂણે ક્ષેત્ર રહીએ. એવી રીતે એના ચતુર્દિશારૂપ 4 ભાવ નથી અહીંયા. એવી રીતે ભાગ નથી અહીંયા, પણ એવા ભાવથી ભરેલું આખું ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભરેલું આખું એક ત્રિકાળી અખંડ દ્રવ્ય છે. પછી એ ભાવનું વિશ્લેષણ કરી અને એ ભાવવાનનો મહિમા બતાવે છે. શું કરે છે? ભાવનું વિશ્લેષણ કરીને ભાવવાનનો મહિમા બતાવે છે કે તારો ભાવવાન ભગવાન આત્મા આવો છે. તું એને આવા ભાવથી જો ખ્યાલમાં લઈશ, આવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના અસ્તિત્વથી તું જો એનો વિચાર કરીશ, તો એ અભેદનું જ અસ્તિત્વ હોવાથી દ્રવ્ય અભેદનું અસ્તિત્વ, ક્ષેત્ર અભેદનું અસ્તિત્વ, કાળ અભેદનું અસ્તિત્વ, ભાવ અભેદનું અસ્તિત્વ, એ ચારેય ભાવથી એને ભાવવાન બતાવવામાં આવે છે. એનું અસ્તિત્વ તો અહીંયા અખંડ છે, એમાં કોઈ ખંડ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનું અસ્તિત્વ તો ભાવવાન રૂપે અખંડ રહેલું હોવા છતાં એને અંદરના ને અંદરના સ્વરૂપના જ્ઞાયક ભાવના ને જ્ઞાયક ભાવના ત્રિકાળી દ્રવ્યના પોતાના શુદ્ધ આત્માના અંદરના ભાવોનું વર્ણન કરી અને આખો એક જ્ઞાયક ભાવ એને બતાવવામાં આવે છે. એવું જે વર્ણનામાં 181 કળશમાં જે આવ્યું છે એ બહુ અપૂર્વ વર્ણન છે. એમાં તો એને એટલી બધી સ્પષ્ટતા કરી છે કે એણે ચૈતન્યનું પૂર કીધું. એને આખા જ્ઞાયક ભાવને ચૈતન્યપૂર કીધું, એટલે કે જ્ઞાનપૂર કીધું, ચૈતન્યનું વહેતું પૂર કીધું. કે અંદરમાં શું છે? તો કે અંદરમાં જીવંતતા છે, અંદરમાં જીવંત સ્વભાવ છે. એવી જીવંતતા છે. તો કે જીવંતતા ક્યાં હોય? તો કે જ્યાં ચૈતન્યપણું હોય ત્યાં જીવંતતા હોય. તો કે ચૈતન્યપણું ક્યાં છે? તો કે ચૈતન્યપણું તારા ત્રિકાળી દ્રવ્યમાં છે. તો કે એ કેવું ચૈતન્યપણું છે? તો કે એ ચૈતન્યનું પૂર વયા કરે છે. એ ચૈતન્યનું વહેતું પૂર, વહેતું પૂર, વહેતું પૂર, ધ્રુવ પ્રવાહ રૂપ વહેતું પૂર છે આખું અંદરમાં. આખું એવી તારી વસ્તુ ધ્રુવ પ્રવાહથી ભરેલી ભરચક છે અંદરમાં. એવી તારી જીવંત પરિપૂર્ણ વસ્તુ છે. એ જીવંત પરિપૂર્ણ વસ્તુ છે. એ જેમ ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે પાણીનો પ્રવાહ જેમ બહાર વહેતો હોય ને, નદીમાં દરિયામાં પાણીનો પ્રવાહ વયા કરે, પ્રવાહ વયા કરે. એ પ્રવાહ વયા કરે છે ને અંદરમાં, એ અંદરમાં જે વહેતો પ્રવાહ છે, જેમ પાણીનો દરિયામાં વહેતો પ્રવાહ પાણીનો જોવો, નદીમાં વહેતો પ્રવાહ પાણીનો જોવો, કોઈ પણ જગ્યાએ તમે તળાવમાં પાણીનો વહેતો પ્રવાહ જોવો, તો એમ જે વહેતો પ્રવાહ અંદરમાં ચાલી ગયો છે, સપાટીની અંદરનું સ્વરૂપ આખું, એવો અંદરમાં એક ચૈતન્યપૂર, ચૈતન્યનો પ્રવાહ, શાશ્વત હોવા છતાં પ્રવાહ, એકરૂપ હોવા છતાં પ્રવાહ, અખંડતા હોવા છતાં પ્રવાહ, એવો એક તારો ચૈતન્ય પરમાત્મા અંદરમાં બિરાજમાન છે. એ કેવો છે? તો કે ચૈતન્યના પૂરથી ભરેલો છે. ચૈતન્યનું પૂર છે, ચૈતન્યપૂર, જ્ઞાનપૂર, 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 એવું ચૈતન્યપૂર છે. આત્માની ઓળખ એના ચૈતન્યપણાથી થાય છે. બીજું કોઈ લક્ષણ નથી એનું કે એનાથી આત્માને ઓળખી શકાય. એમ લક્ષણ કેવું છે એનું? તો કે ચૈતન્ય લક્ષણ છે. ચૈતન્ય લક્ષણ એટલે શું? તો કે જાણવું દેખવું લક્ષણ છે. એવું લક્ષણ અંદરમાં આખું ત્રિકાળ રૂપે રહેલું છે. એવા ચૈતન્ય લક્ષણથી આત્મા આખો સભર છે. એવું આખું ચૈતન્ય લક્ષણનું ચૈતન્ય પૂર વયા કરે છે અંદરમાં. એવો આખો એક ધ્રુવ પરમાત્મા છે, અખંડ પરમાત્મા છે, શાશ્વત પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા. એવું ધ્રુવધામ છે અંદરમાં. એવી ધ્રુવની ધ્રુવતાથી ભરેલો આખો ચૈતન્ય પરમાત્મા છે. એવો જે શાશ્વતત્વ પૂરરૂપ મહિમા અંદરમાં વહે છે ચૈતન્ય રૂપે, એને ચૈતન્યનું પૂર કીધું. ચૈતન્યપૂર, ચૈતન્યપૂર, ચૈતન્યપૂર. એવી ચૈતન્યપૂરની ચર્ચા 181 કળશમાં આવી છે. આપણે લીધું હતું એનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું, એ ધ્રુવથી લીધું હતું આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. ત્યાર પહેલાં એક આપણે એનો ખંડ પાડીને પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સિદ્ધિ કરેલી હતી. તો એ વિષય આપણે આજે સર્વાંગી લઈને એ પૂરો કરીએ છીએ આપણે વિષય, કે જે આખું ચૈતન્યપૂર છે. જો આમાં એ વિષય છે જરા ખ્યાલમાં આવે એટલે ઘણીવાર જ્ઞાનીઓના શ્રીમુખેથી એવા શબ્દો સરી પડતા હોય છે, વિષય એકને એક ચાલતો હોય, પણ ઘણીવાર એવા શબ્દ આવી જાય કે એનાથી ભાવ છે ને એ એકદમ નજીક આવી જાય, શબ્દથી ભાવ નજીક આવી જાય.
અને એવા જ્ઞાનીઓના શબ્દ સરતા હોય છે. આ ગુરુદેવની કોઈ છે ને વિશેષતા છે. ઘણીવાર ક્યારેક એને શબ્દ ન મળતા હોય ને તો એ શબ્દ સોયધા કરતા હોય. આપણને ખબર પડે કે અત્યારે અહીંયા એકને એક શબ્દ બોલે છે, પણ એને શબ્દ ઓલો મળતો નથી, શબ્દ શોધે છે. ત્યાં એને શબ્દ મળી જાય. એને જે શબ્દ કેવો હોય ને, ભાવ જે એનો હોય અંદરમાં, ઘણીવાર નથી કહેતા કે ભાવમાં તો દરિયો ઉછળે છે. ભાવ તો અમર્યાદિત છે, શબ્દો તો મર્યાદિત છે. જેટલા ભાવ આવે છે ને એટલું ભાષામાં નથી આવતું, એમ ગુરુદેવ કહે ઘણીવાર. તો જેટલું ભાવમાં આવે છે એટલું ભાષામાં આવી નથી શકતું, એટલું વર્ણન નથી થઈ શકતું. એવી આ ચૈતન્યની મહિમા છે. એવો ભાવવાન આત્મા છે કે એનો અમને અંદરમાં ભાવ એટલો બધો ભાસે છે, એટલી બધી વેદનપૂર્વક એની પ્રતીતિ અંદરમાં ચાલુ છે કે અમને એનો ભાવ ભાઈસા જ કરે છે અંદરમાં. જ્યાં અમને સદુપયોગ રૂપી પરિણમન ચાલે છે અને અસંખ્ય સમય સદુપયોગ રૂપી પરિણમન ચાલે છે, ત્યાં અમારું જ્ઞાન એટલું એકાકાર દ્રવ્ય સાથે થઈ જાય છે. અમારું ચૈતન્યનું પૂર જે વર્તમાન પ્રગટ રૂપ લક્ષણ રૂપ હતું, એ વર્તમાન ઉત્પાદ રૂપ લક્ષણ હતું, એ ધ્રુવ સાથે એવું એકાકાર થઈ જાય છે, અભેદ રૂપે પરિણમી જાય છે. અને એમાં એવું વેદન અતિન્દ્રિય આનંદનું સ્ફુરાયમાન થાય છે કે એ અતિન્દ્રિય આનંદના વેદનમાં અમને એવા ભાવો ઉછળે છે કે એ ભાવો અમે સવિકલ્પ દશામાં આવીને જ્યાં કહેવા જાય ને ત્યાં એ ભાવો રૂપી શબ્દ નથી આવતા અમારી પાસે. એટલા ભાવો અંદરમાં ઉછળતા હોય છે અમને. અતિન્દ્રિય આનંદની અમારી જે મસ્તી અંદર ચાલતી હોય છે, આનંદનું વેદન જે ચાલતું હોય છે, આનંદના ફુવારા જે ફૂટતા હોય છે, એ સમયે અમને ખૂબ ભાવવાનનો ભાવ ચાલતો હોય છે. પણ એ ભાવવાનનો ભાવ જ્યાં અમે વિકલ્પમાં આવીને કહેવા જાય છીએ ત્યાં અમારી પાસે એ ભાવવાનના ભાવનું વેદન ચાલી ગયું, એ રહી ગયું અંદર વેદન. અમને ખબર છે અત્યારે વિકલ્પાત્મક દશામાં કે આવું વેદન આવ્યું હતું, પણ એ વેદન જે આવ્યું હતું ત્યારે ભાવ ચાલ્યો હતો. એ ભાવ પણ વિકલ્પાત્મક દશામાં અમને ખબર હોય છે, પણ અમે એ ભાવને શબ્દ દ્વારા કહી નથી શકતા. એવી આ વસ્તુ છે. આપણે તો તોય ગુરુદેવે શબ્દ દ્વારા નજીકમાં નજીક લઈ આવ્યા આત્મા પાસે. એટલી બધી એને વર્ણનાત્મક સ્થિતિ રજૂ કરી દીધી છે આ પુરુષે. એવી આ ચૈતન્ય પૂરનો કોઈ ગજબનો મહિમા છે. એવું ચૈતન્યના નૂરનું પૂર છે. એવો અસંખ્ય પ્રદેશી આત્મા છે. એવો ત્રિકાળ છે. એવો સ્વરૂપ પ્રત્યક્ષ છે. એવો શુદ્ધ સ્વરૂપી છે. એવો પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ અનુમાન ગોચર તો છે, પણ પ્રત્યક્ષ અનુભવ ગોચર પણ છે. પહેલા પ્રત્યક્ષ અનુમાન ગોચર થાય છે, પછી પ્રત્યક્ષ અનુભવ ગોચર થઈ જાય છે. 9મા કળશમાં વાત આવી છે. આ વસ્તુ એટલી બધી 8મા કળશમાં છે. આ એટલી બધી સુંદર વસ્તુ છે, એટલું બધું ચૈતન્યનું પૂર વહેતું છે, એ અંદરમાં ચાલી રહ્યું છે. હવે આ હું જરા વાંચું છું. કેવું છે ચૈતન્ય પૂર? ચૈતન્ય પૂર અંદર કેવું છે? તો કે માથે પૂર કહ્યું હતું ને, કળશ ટીકા 5મો ભાગ 181મો કળશ 479 નંબરનું પેજ છે. માથે પૂર કહ્યું હતું ને, પૂરે કીધું હતું ને ત્રિકાળ ગોચર પ્રવાહ. અંદર કહ્યું હતું ત્રિકાળ ગોચર પ્રવાહ. આ બધી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. ત્રિકાળ ગોચર પ્રવાહ તો કે એ કેવું છે? 4 શબ્દ છે, એ અલૌકિક છે. ચૈતન્ય પૂર, જેમ નદીના પૂર હોય છે ને, પ્રવાહ દળ દળ, એમ આ ચૈતન્યનું દળ ધ્રુવ 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 પૂર છે. પૂર છે, પ્રવાહ છે, ધ્રુવનો પ્રવાહ છે. એવા ચૈતન્યના ધ્રુવના પ્રવાહનું પૂર કેવું છે? હવે એનો વિસ્તાર કરે છે. અંત સ્થિર વિશદ લસદ ધામની, આ આખો એક શબ્દ છે, એમાંથી આખા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગુરુદેવે કાઢ્યા છે. અંત સ્થિર વિશદ લસત ધામની. અંત પછી સ્થિર, પછી વિશદ, પછી લસત, પછી ધામની, એમાંથી આખા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કાઢ્યા. હવે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સ્વરૂપ કેવું છે? ધ્રુવનું. અને ધ્રુવનું સ્વરૂપ એના વર્તમાન લક્ષણમાં એ ધ્રુવનું સ્વરૂપ પકડાય છે કેવું, એની ચર્ચા છે. આ પ્રયોજન જીવનું શું છે કે એને ખરેખર દરેક જીવને આત્મા જોઈ છે, આત્માની પ્રાપ્તિ કરવી છે. પણ આત્માની પ્રાપ્તિની વિધિ શું, એનું સ્વરૂપ આમાં દર્શાવે છે. આત્મા તો છે જ નિરંતર. ચૈતન્ય પૂર તો ધ્રુવ છે જ. ધ્રુવનો પ્રવાહ તો ચાલુ જ છે, વહેતું પૂર તો ચાલુ છે. પણ એનો અનુભવ કેવી રીતે થાય, એ ખ્યાલમાં કેવી રીતે આવી જાય, એનું દર્શન કેવી રીતે થઈ જાય દ્રષ્ટિમાં, અને એનું જ્ઞાનમાં વેદન કેવી રીતે થઈ જાય, અને એની ચારિત્રમાં લીનતા કેવી રીતે થઈ જાય, એનો વિષય આ કળશમાં ખૂબ સુંદર રીતે આવ્યો છે.
એટલે એમ કે છે કે અંતઃસ્થિર વિશદ લસદ ધામની સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એક સ્વરૂપ જોયું. અહીંયા ક્ષેત્ર લીધું. અંતમાં સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એક સ્વરૂપ એટલે અંત એટલે ક્ષેત્ર. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર એને અંત કીધું. પછી સ્થિર સર્વ અસંખ્ય પ્રદેશોમાં એકરૂપ વસ્તુ છે એ અંત છે. ભલે અસંખ્ય પ્રદેશ પણ એકરૂપ વસ્તુ છે. અસંખ્ય પ્રદેશ કીધા. આ આત્મા કેવો છે અહીંયા કે આ દેહ પ્રમાણ છે ને, લોકાલોક પ્રમાણ નથી કીધો એને. અત્યારે દેહ પ્રમાણ કીધો. તો દેહ પ્રમાણ કીધો એટલે દેહ કેવો છે તો કે દેહ અસંખ્ય પ્રદેશી છે. અનંત પ્રદેશી નથી, અસંખ્ય પ્રદેશી છે. એમ દેહમાં રહેલો આત્મા છે એ પણ અસંખ્ય પ્રદેશી છે. કારણ કે અત્યારે દેહ પ્રમાણ આત્મા છે ને, તો દેહ પ્રમાણ આત્મા છે તો આત્માનું ક્ષેત્ર અંદરમાં અસંખ્ય પ્રદેશી કહેવામાં આવે છે. તો એ અસંખ્ય પ્રદેશ છે તો એમાં એક એક પ્રદેશના ભેદરૂપ આત્મા નથી એમ કહે છે. એ અસંખ્ય પ્રદેશી એકરૂપ વસ્તુ છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં એ આખું એકરૂપ વસ્તુ છે, એક વસ્તુ છે. એમ કે પ્રદેશના કોઈ ખંડ નથી પડતા કે આ એક પ્રદેશ, આ એક પ્રદેશ, આ એક પ્રદેશ, આ એક પ્રદેશ એમ કરીને અસંખ્ય પ્રદેશ એમ નથી. આ અસંખ્ય પ્રદેશ એકરૂપ છે એમ કહેવા માંગે છે. એકરૂપ અસંખ્ય પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ છે માટે ભેદરૂપ અને અનેકરૂપ વસ્તુ છે એમ નથી. જો આમ કહે છે એમ કહે છે અંત સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એક સ્વરૂપ છે. એક બોલ થયો. હવે બીજો બોલ સર્વકાળે શાશ્વત એટલે કે છે સ્થિર પૂર છે. અસંખ્ય પ્રદેશ એકરૂપ છે, પૂર ધ્રુવ છે એમાં સ્થિર છે એટલે શાશ્વત છે. સર્વકાળે શાશ્વત છે. હવે કાળ લીધો. પેલા અસંખ્ય પ્રદેશ લીધા, પછી હવે કાળ લીધો. કાળમાં શું લીધું કે એની શાશ્વતતા લીધી. કાળમાં શું લીધું કે એની ત્રિકાળતા લીધી. ત્રિકાળતા એટલે કેવો કે પૂર્વે જેવો જે કાળે પૂર્વે આત્મા હતો પૂર્વના કાળમાં એવો જ વર્તમાન કાળમાં છે, એવો જ ભવિષ્ય કાળમાં રહેવાનો છે. એનું નામ ત્રિકાળ કાળ. એટલે કે એની શાશ્વતતા કાળે એવી ને એવી છે. જે સમયે કોઈ પણ સમયે, કાળ એટલે સમય, કોઈ પણ સમયે કોઈ પણ કાળે તમે આત્માને જુઓ તો એ અસંખ્ય પ્રદેશી છે અને શાશ્વત છે. શાશ્વતમાં એનો કાળ બતાવે છે, સ્થિરમાં એનો શાશ્વતતા બતાવે છે. સ્થિરમાં શાશ્વતતા બતાવી અને શાશ્વતતામાં એનો ત્રિકાળ કાળ બતાવે છે કે જ્યારે તું નજર કર ત્યારે એ તો એવો ને એવો છે. એ તો શાશ્વત જ છે. એ તો ધ્રુવધામ છે. એ અસંખ્ય પ્રદેશી એકરૂપ વસ્તુ ત્રિકાળ છે, એ શાશ્વત છે. એટલે અંતમાં લીધું ક્ષેત્ર, સ્થિરમાં લે છે કાળ. આ વિસ્તાર હું કરું છું, તમને જેટલો ખ્યાલમાં આવે એટલું ખ્યાલમાં લેજો. બાકી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત વસ્તુ છે એટલું ખ્યાલમાં આવે તોય કામ થઈ શકે છે. એવું નથી ન થાય. અંત કીધું. અંત એનું સ્થિર રૂપ શાશ્વત છે, કાળથી શાશ્વત છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ એકરૂપ છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ એકરૂપ છે. આ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં. અંતમાં એનું અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર બતાવ્યું. ચૈતન્યપુર ધ્રુવ છે જેમાં લક્ષણ વળી ગયું છે. ચૈતન્યપુર ધ્રુવ છે એમાં લક્ષણ વળી ગયું છે. એ લક્ષણ કયું કે એ ઉત્પાદવાળા લક્ષણની ચર્ચા છે. વળે ને જે લક્ષણ, જે વળે એ વળ્યું એટલે કંઈક ક્રિયા થઈ. તો જે ક્રિયા થાય ને એ ઉત્પાદમાં હોય ક્રિયા. એ ઉત્પાદવાળી ક્રિયા, એ લક્ષણ વળી ગયું છે. તો એ ક્યાં વળ્યું છે તો એ કે ત્રિકાળમાં વળ્યું છે. એ લક્ષણ તો કે ત્રિકાળમાં એ લક્ષણ વળ્યું છે. તો એ લક્ષણ ઉત્પાદરૂપ કેવું હતું તો કે એ લક્ષણ ઉત્પાદરૂપ હતું. એ જે ત્રિકાળ સ્વરૂપ હતું એ ત્રિકાળ સ્વરૂપમાંથી કોઈ એક ખંડ હતો. ત્રિકાળ કેવું હતું? અખંડ. એ અખંડનો જે જ્ઞાનનો ખંડ પડ્યો એને વર્તમાન લક્ષણ કીધું. જો અહીંયા ગુણોના પરિણમનની ચર્ચા નથી. આ સમજવા જેવી બહુ અગત્યની વાત છે. અહીંયા કાળથી ખંડિત પણ બતાવે છે. લક્ષણ છે એને કાળથી ખંડિત કીધું છે. એને ગુણની પર્યાય નથી કીધી. અહીંયા ભાવનું પરિણમન નથી કીધું. અહીંયા ગુણની પર્યાય જુદી વસ્તુ છે અને આ કાળનું ખંડિત પણ જુદી વસ્તુ છે એમ કહેવા માંગે છે અહીંયા. એટલે આ સમજાઈને જેને આ વસ્તુ ખરેખર કાળનું ખંડપણું અને કાળનું અખંડપણું જેને ખ્યાલમાં આવી જાય ને એને કાળના અખંડપણામાં જ્ઞાયક દેખાય અને કાળના ખંડપણામાં જ્ઞાન દેખાય. અને એ જ્ઞાન લક્ષણ હોવાથી એ લક્ષને પ્રસિદ્ધ કર્યા જ કરે છે એવો ખ્યાલ આવી જાય. એનો અનુભૂતિ છે. ભાવના પરિણમનમાં કોઈ પણ ભાવ ચાલતો હોય, ભાવના પરિણમનમાં જ્ઞાનની વિપરીતતા ચાલતી હોય.
ભાવના પરિણામનમાં રાગાદી ભાવ ચાલતા હોય, ભાવના પરિણામનમાં મિથ્યાત્વ ચાલતું હોય, પણ આ કાળનો ખંડ છે એ લક્ષણ છે એ છૂટતું નથી ક્યારે, એમ કહેવા માંગે છે આમાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એનો મતલબ એમ નથી કે જ્ઞાનની બે પર્યાય છે, એનો મતલબ એમ નથી કે જ્ઞાનના બે પરિણમન છે, પણ એક વિપરીતતા અને એક લક્ષણ એને આમાં જુદા પાડે છે. આમાં જેટલું સમજાય એટલું સમજજો, પછી પ્રશ્ન કરજો કરવો હોય તો કાંઈ વાંધો નહીં. અંતમાં એના અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર બતાવ્યું છે. ચૈતન્યપુર છે જેમાં લક્ષણ વળી ગયું છે, એના અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર છે જે ત્રિકાળ, ત્યાં લક્ષણ છે એ વળી ગયું છે. એ ચૈતન્યપુર અસંખ્ય પ્રદેશી એક વસ્તુ છે. આ ચૈતન્યપુર તો અસંખ્ય પ્રદેશી એક વસ્તુ કીધી તો ધ્રુવ કીધી, હે, એ તો શાશ્વત કીધી, એ તો ત્રિકાળ કીધી, એ તો સર્વકાળે એવી ને એવી કીધી. અને સ્થિર છે, શાશ્વત છે, પલટતું નથી. એકરૂપ છે એ તો પલટતું નથી. લક્ષણ વળી ગયું છે પણ એકરૂપ પણ પલટતું નથી. એ નથી પલટતું એટલે તો લક્ષણ ત્યાં વળે છે, એમ કહેવા માંગે છે. એકરૂપ ત્રિકાળ છે. આ બે બોલ થયા, હવે ત્રીજો બોલ. બે બોલ ક્યાં થયા કે અંતઃ એમાં અસંખ્ય પ્રદેશ, સ્થિર એમાં એનો કાળ એટલે કે શાશ્વતતા. હવે ત્રીજો બોલ સર્વકાળે શુદ્ધત્વ રૂપ. આ ભાવ છે, સર્વકાળે શુદ્ધત્વ રૂપ ભાવ. ભાવ વિશદ છે. શું કહે છે? ભાવ વિશદ છે. વિશદ અર્થાત સર્વકાળે ભગવાન શુદ્ધ સ્વરૂપ છે, એટલે કે એના અનંત ગુણો છે. ભાવ એટલે કે એના અનંત ગુણ છે. ક્ષેત્ર એનું અસંખ્ય પ્રદેશ છે, કાળ એનો શાશ્વત છે. હવે એના ભાવ છે, એ ભાવ કેવા છે? શુદ્ધત્વ સ્વરૂપે છે. શુદ્ધત્વ સ્વરૂપે છે એટલે ભાવ એટલે એના અનંત ગુણો. અનંત ગુણોમાં કઈ અશુદ્ધતા નથી. અનંત ગુણ કયો તો શુદ્ધ સ્વરૂપે છે. તો કે ભાવ છે એ સર્વકાળે ભગવાન શુદ્ધ સ્વરૂપ છે. ચૈતન્યનું પૂર ધ્રુવ છે, અંત અસંખ્ય પ્રદેશી શાશ્વત, સર્વકાળે શુદ્ધત્વ રૂપ છે ને. આમ તો સમુચ્ચય ત્રિકાળ લીધું પણ સર્વકાળે શુદ્ધ સ્વરૂપ છે. એ ચૈતન્યનું પૂર ધ્રુવ છે એ સર્વકાળે શુદ્ધ સ્વરૂપ છે. એટલે કે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ છે એનો ભાવ છે. સર્વકાળ છે એનો ત્રિકાળ કાળ છે, અને અંત છે એનું ક્ષેત્ર છે. આમાં સિદ્ધ કરવા માંગે છે. આખી વસ્તુની પરિપૂર્ણતા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી થાય છે એમ આમાં બતાવી કાળનો ખંડ પાડી એને લક્ષણ કહી, ભાવના પરિણમનને પર્યાય કહી. ભાવના પરિણમનમાં રાગાદી વર્તે છે, લક્ષણમાં જ્ઞાન વર્તે છે. એ લક્ષણમાં જ્ઞાન વર્તે છે, એ જ્ઞાનનું જે પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન પણ સ્વચ્છ હોવાથી એના જ્ઞાનના પરિણમનમાં સ્વચ્છતાને કારણે રાગાદી ભાવ છે એ ઝલકે છે. જેમ દરિયાનું મોજું છે, દરિયો છે એ અસંખ્ય પ્રદેશી છે, એ શાશ્વત છે, એ શુદ્ધત્વ રૂપ છે, એ સદાય પ્રત્યક્ષ છે. આમાં શુદ્ધત્વ રૂપ ભાવ લીધો અને હવે એ વસ્તુને પ્રત્યક્ષ કહેશે. તો વસ્તુ, એનો પ્રદેશ, એનો કાળ અને એનો ભાવ. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એ ચારેય કાળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત. તો એ અખંડિતમાં જેટલું એનું લક્ષણનું ઉત્પાદ રૂપ લક્ષણ જે થયું છે, એ શું થયું છે? લક્ષણ કે જેટલી એની ત્રિકાળતા હતી કાળની, અનાદિ અનંત કાળનો ધારા પ્રવાહ હતો, એમાંથી જે લક્ષણનો એક ખંડ થયો છે, એ ખંડ લક્ષણનો છે. એ લક્ષ છે એનું લક્ષણ છે. તો જેમ દરિયો છે એ અખંડ છે, એ દરિયાના મોજા જે ઉઠ્યા છે, એ મોજા જે ઉઠ્યા છે એ ખંડરૂપ છે. મોજા છે એ ખંડરૂપ છે, અને દરિયો છે એ અખંડરૂપ છે. તો એ દરિયો અખંડરૂપ છે, એનો જ એક ખંડ છે એ મોજું છે. મોજું છે એ કોનો ખંડ છે? એ દરિયાનો જ ખંડ છે. હવે એ દરિયાનો જ ખંડ હોવાથી એ દરિયાનો ખંડ જે મોજા છે એ ખરેખર દરિયાના હોવાથી દરિયાને પ્રસિદ્ધ કર્યા કરે છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કર્યા કરે છે. હવે એ દરિયાના મોજા પ્રગટ થાય, દરિયાના મોજા વ્યય થાય, દરિયાના મોજા પ્રગટ થાય, દરિયાના મોજા વ્યય થાય. એ ખંડરૂપ ઉત્પાદ છે, એ લક્ષણરૂપ ઉત્પાદ છે. એ લક્ષણમાં કોઈ અશુદ્ધતા નથી, સમજો. લક્ષણ હોય ને એ અશુદ્ધ ન થાય. લક્ષણ હોય લક્ષ જેવું જ હોય, એમાં અશુદ્ધતા પ્રવેશ ન કરી શકે. હવે એ અશુદ્ધતા એમાં કદી ન થાય, પણ અશુદ્ધતા એમાં કેવી રીતે કહેવામાં આવે? તો કે દરિયાના મોજા ઉછળે, દરિયાનું મોજું ઉછળું, એ લક્ષણ ઉત્પાદ પામ્યું.
લક્ષ આખો દરિયો છે, એમાંથી મોજું ઉત્પન્ન થયું. તો મોજું તો કેવું છે? પાણી છે. દરિયો પાણીરૂપ છે, મોજામાં પાણી છે. તો એ પાણીમાં અશુદ્ધતા નથી. એ પાણી અશુદ્ધ નથી. પાણી તો પાણી જ છે. એને મોજાને જોવો તો પાણી છે, દરિયાને જોવો તો પાણી છે. લક્ષણને જોવો તો જ્ઞાન છે, લક્ષને જોવો તો જ્ઞાનમય છે. લક્ષને લક્ષણમાં જ્ઞાન સિવાય કાંઈ નથી. લક્ષ અને લક્ષણ બે શબ્દ શા માટે વાપર્યા છે? કે લક્ષણ છે ને એ અંશ છે અને લક્ષ છે એ અંશી છે, માટે બે શબ્દ વાપર્યા છે. પણ લક્ષણને તમે જુઓ તો એમાં જ્ઞાન છે, લક્ષમાં જુઓ તો જ્ઞાન છે. એ જ્ઞાનમય છે લક્ષ, અને લક્ષણ છે એ જ્ઞાનરૂપ છે. તો એ જ્ઞાન અને જ્ઞાનમયપણું એ તો અનન્યપણે રહેલા છે. એમાં તો કથનચિત અનન્યતા રહેલી છે. તો હવે આ શુદ્ધત્વ રૂપ તો અંદરમાં શાશ્વત છે, ત્રિકાળ. તો હવે અશુદ્ધતાનો જન્મ પ્રત્યેક સમયે થાય છે, એ કેવી રીતે થાય છે? પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહી જાય છે. પાછો આ તો બધા ખ્યાલમાં આવી જાય. હવે અશુદ્ધતા કેમ થાય છે? તો જીવ અજ્ઞાની કેમ રહી ગયો છે? સમયે સમયે કેમ અજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે? અને એ સમયે સમયે અજ્ઞાન ઉત્પન્ન થતું હોવા છતાં ત્રિકાળી દ્રવ્ય કેમ જ્ઞાનમય રહી ગયું છે? એનું લક્ષણ કેમ જ્ઞાન રૂપે રહી ગયું છે? એ એક બહુ મુદ્દાની વાત છે. આવું હોવા છતાં અજ્ઞાન પણ પ્રત્યેક સમયે થાય છે, અને આવું જ્ઞાનમય પણ રહી ગયું છે. જ્ઞાનનો અંશ પણ લક્ષણ રૂપે જ્ઞાનરૂપ રહી ગયો છે. તો હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એનો જવાબ એ આમાં જ આપે છે. આ તમે વાંચજો એટલે સમજાશે. હું કહી દઉં છું, આપણો ટાઈમ થોડો ઓછો. હવે એમાં એ કહેવા માંગે છે કે જ્ઞાન જે છે ને, જ્ઞાન, એ જ્ઞાનને તમે ત્રિકાળ કાળ જે છે એનો અંદરમાં આખો ત્રિકાળ કાળ છે ને, જે શાશ્વત કાળ લીધો, શાશ્વત એકરૂપ કાળ, એનો ભાવ શુદ્ધત્વ રૂપ લીધો, એની વસ્તુ લીધી પ્રત્યક્ષ છે અંદર, અને એનું ક્ષેત્ર લીધું અસંખ્ય પ્રદેશ. તો એ આખી એક વસ્તુ તો અખંડ થઈ ગઈ. એ અખંડ તો દ્રષ્ટિનો વિષય છે. એમાં ખંડ પાડો તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના, તો એ જ્ઞાનનો વિષય થઈ જાય છે, દ્રષ્ટિનો વિષય નથી રહેતો. એ કેવો થઈ જાય છે? એ જ્ઞાનનો વિષય થઈ જાય છે. એ જ્ઞાનનો વિષય એટલે જાણવારૂપ વિષય થઈ જાય છે. એટલે એને ખંડ પાડીને ન જોવું. દ્રષ્ટિનો વિષય જ્યારે દ્રષ્ટિમાં આવે ત્યારે જ સમ્યક જ્ઞાન થાય છે. તો એ દ્રષ્ટિના વિષયને દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી પહેલાં તો અખંડ લેવું, કે હવે એને દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવના ભેદ હવે ન જોવા. હવે એ માત્ર દ્રવ્ય, માત્ર જ્ઞાયક, માત્ર શુદ્ધતા, માત્ર ત્રિકાળતા, માત્ર ધ્રુવતા રૂપી ધ્રુવ, એવી એક ધ્રુવ વસ્તુ માત્ર, અખંડ વસ્તુ માત્ર, એકરૂપ વસ્તુ માત્ર. હવે એ વસ્તુ માત્રમાંથી એ વસ્તુમાં શું છે અંદરમાં? તો કે અનંત ગુણો પણ ભરેલા છે, અને અંદરમાં જ્ઞાન પ્રમુખપણે પડેલું છે. અનંત ગુણોને જો કોઈ કાઢી ન શકે. જ્ઞાનની મુખ્યતાની ચર્ચા આવે, પણ અનંત ગુણ તો એમાં રહે જ. ચર્ચા આપણે જ્ઞાનની મુખ્યતાથી કરીએ, પણ છતાં ગુણ તો અનંત રહે અંદરમાં. પછી એમ થાય કે હવે ગુરુદેવે તો એમ કીધું કે આમાં અનંત ગુણ છે, અને અહીંયા તો એમ કહે છે કે માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન. તો એ માત્ર જ્ઞાન કહેવામાં એક જ્ઞાન કહેતા અનંત ગુણ એમાં અભેદપણે આવી જાય છે એમાં. કારણ કે બધા ગુણોને જાણનારું જ્ઞાન છે, માટે જ્ઞાનની મુખ્યતા છે, જ્ઞાનની પ્રધાનતા છે, જ્ઞાનની મુખ્યતાથી કહેવામાં આવે છે. અસાધારણ લક્ષણ જ્ઞાન છે એટલે જ્ઞાનથી વિસ્તાર કરવામાં આવે છે. તો એ આખું અભેદ રૂપે આખું એક અખંડ. હવે એ આખો અભેદ દ્રવ્ય છે, એમાં અંદરમાં અનંત ગુણાત્મક શું રહેલું છે? તો કે જ્ઞાન અનંત ગુણાત્મક રૂપે એક જ્ઞાન બધા ગુણોમાં વર્તી રહ્યું છે. એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, વિભુત્વ ગુણ છે, એ વ્યાપકતા સૂચક છે. તો એ વિભુત્વ ગુણ છે, એ વ્યાપકતા સૂચક છે. તો એ અનંત એક ગુણમાં અનંત ગુણો વ્યાપકપણે રહેલા છે. અનંત ગુણો વ્યાપકપણે નથી રહેલા, પણ અનંત ગુણોનું રૂપ વ્યાપકપણે રહેલું છે. કોઈ પણ ગુણને તમે જોવો તો એમાં ગુણી દેખાય છે. કોઈ પણ ગુણને તમે જોવો, ગુણ ભેદની અત્યારે ચર્ચા નથી, એ પાછું વિચાર ન કરવો કે એક ગુણને જોવો તો ગુણભેદ થઈ જાય છે. આપણે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેમ જાય એની ચર્ચા ચાલે છે, વિકલ્પ કરવાની ચર્ચા નથી. વારંવાર 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 પછી આપણે સાતમી ગાથાને યાદ કરી કે એમાં તો એમ કીધું છે ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કરતા જ્ઞાનીને ચારિત્ર નહીં, નહીં જ્ઞાન નહીં, દર્શન નહીં, જ્ઞાયક એક છે. એ તો એમ જ છે, પણ આ એક ગુણને જોતા પણ એ ગુણ એકલો નથી. ત્યાં ગુણી જ છે. એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, તો તમે એક ગુણને જોવો છો તો ગુણી દેખાય તમને ત્યાં.
એ ચિદવિલાસકારે બહુ સરસ ચર્ચા લીધી છે. ચિદવિલાસકાર છે ને દીપચંદજીએ એટલી બધી સુંદર ચર્ચા લીધી છે. એણે એમ કીધું કે જેમ જેમ શિષ્યને ગુણોના ભેદોથી પ્રતિબોધ કરવામાં આવે છે, શું કહે, જેમ જેમ શિષ્યને તારો આત્મા અનંત ગુણાત્મક છે, તારો આત્મા આવા ગુણોથી ભરેલો છે, તારો વૈભવ અંદરમાં આત્મવૈભવ આવો છે, તારો નિજ ચૈતન્યનો મહિમા આવો છે, એમ એક એક ગુણના વર્ણનથી જેમ શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે છે તેમ શિષ્યને આનંદના તરંગો અંદરથી ઉછળે છે. શું થાય છે? શિષ્યને આનંદના તરંગો ઉછળે છે. એ ભેદની ચર્ચા નથી. એ ભેદ, એ ગુણનો ભેદ પણ એક વિષય આવે છે. એ એક જુદો વિષય છે. એ ચર્ચા જુદી છે. અત્યારે ચર્ચા ચાલે જુદી છે. એ એક ગુણને જોવો ને તો ગુણી દેખાય છે. તો અંદર આખા આત્મામાં શું ભરેલું છે? તો કે જ્ઞાન ભરેલું છે. જ્ઞાન. તો હવે જે ખંડ પડે, કોઈ પણ સમયે ખંડ પડે, જ્યારે આ કાળનો ખંડ પડ્યો, આ અખંડ કાળ પ્રવાહ જે ચાલે છે ને, કાળ પ્રવાહ, અખંડ કાળ પ્રવાહ, ધારાવાહિક કાળ પ્રવાહ, પૂર્વનો કાળ, અત્યારનો કાળ, વર્તમાનનો કાળ, વર્તમાનનો કાળ, વર્તમાનનો કાળ, ભવિષ્યનો કાળ, કાળ 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 પ્રવાહ ચાલ્યા કરે છે ને. જેમ કે જીવ છે, એ જીવ ક્યાંથી નીકળો? તો કે નિગોદમાંથી જીવ સર્વપ્રથમ નીકળે છે. નિગોદમાંથી નીકળે છે એટલે જીવ તો જીવ જ છે અહીંયા, પણ એનું ક્ષેત્ર કયું હતું નીકળવા ટાઈમે? કે જેમ સોનું છે એ ખાણમાંથી માટી સહિત નીકળે. સોનું ક્યાંથી નીકળે? ખાણમાંથી નીકળે. તો ખાણમાંથી એકલું સોનું ન નીકળે, એ માટી સહિત સોનું નીકળે. એમ જીવ જ્યારે નિગોદમાંથી પ્રથમવાર નિત્ય નિગોદમાંથી જ્યારે બહાર આવે, તો એ નિત્ય નિગોદમાંથી બહાર આવે તો કર્મનો સંયોગ લઈને બહાર નીકળે છે. તો એ ત્યાંથી નીકળતો 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 અત્યારે એ ભરત ક્ષેત્રમાં આવી ગયો. તો એ આખો જે કાળનો પ્રવાહ જે છે ને, ચાલતો 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 અખંડિત છે. એ પ્રવાહ કોઈ સમયે કાળનો પ્રવાહ રોકાતો નથી. એ અખંડ ધારાવાહિક કાળ છે. તો એ ધારાવાહિક કાળ વહેતો 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 અહીંયા ભરત ક્ષેત્રમાં આવ્યો. હવે ભરત ક્ષેત્રથી આગળ વધતો 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 એ સિદ્ધશિલામાં જવાનો છે. તો એ આખો કાળનો પ્રવાહ જે ચાલી રહ્યો છે ને, અનાદિ અનંત, એને અનાદિ અનંતતા કહેવામાં આવે છે. એ અનાદિ અનંતતા છે ને, એ ધ્રુવ છે, ધ્રુવતા છે. એ ધ્રુવતા છે, એ એનો કાળ છે. એ એના કાળમાં એની શાશ્વતતા રહેલી છે. શાશ્વતતા એટલે જ્યારે જોવો ત્યારે કાળનો પ્રવાહ છે એ ધ્રુવના વહેતા પૂરની જેમ અંદરમાં ભરેલો છે. અંદરમાં કાળના પ્રવાહ રૂપે આખું ચૈતન્ય તત્વ છે ને, એ વહી રહ્યું છે અંદર. એ છે સ્થિર, છે શાશ્વત, છે અખંડ, પણ એને પણ પ્રવાહ રૂપી ધારા ચાલુ છે અંદરમાં. અંદરમાં ધારા ચાલુ છે. એ ધારા જે આપણે નિગોદથી માંડીને સિદ્ધ સુધી લઈને, એ એમનો કેવું કે આ તો પર્યાયની ધારા છે. એ પર્યાયની ધારાનો વિષય જુદો છે પાછો. આ તો આખું ત્રિકાળતા એની ચાલુ છે અંદરમાં. એ ધારા પ્રવાહ રૂપ અખંડિત ધારા પ્રવાહ ત્રિકાળતા 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 એની ચાલ્યા જ કરે છે અંદરમાં. હવે એ કેવી ત્રિકાળતા છે? જ્ઞાનરૂપ છે. આખી જ્ઞાનરૂપ ધારા છે. કોઈ પણ સમયે, કોઈ પણ ગતિમાં, કોઈ પણ ક્ષેત્રમાં જીવ હોય તો પણ એના જ્ઞાનપણાથી જ નક્કી થાય છે કે અત્યારે આ ક્ષેત્રમાં આ જીવ છે. એનું જ્ઞાન એને પોકાર કરે છે કે તું અત્યારે અહીંયા છો, તું અત્યારે અહીંયા છો, તું અત્યારે અહીંયા છો, તું પૂર્વે વાહ હતો, વર્તમાનમાં આવ્યો છો, ભવિષ્યમાં આવી જવાનો છો. એ જ્ઞાન નક્કી કરે છે. તો એ કાળરૂપી આખો જ્ઞાનનો અનાદિ અનંત પ્રવાહ ચાલે છે. એમાંથી એક કાળનો પ્રવાહમાંથી ખંડિત થાય છે પ્રવાહ. પ્રત્યેક સમયે ખંડ પડે છે. પ્રવાહ અખંડિત હોવા છતાં પ્રત્યેક સમયે ખંડિત થાય છે. તો એ ખંડિતપણું શું છે? તો કે એ ખંડિતપણું છે ને, એ જ્ઞાનનું લક્ષણ છે, ઉત્પાદરૂપ લક્ષણ છે. એ વર્તમાન દરિયાના મોજા છે. એ વર્તમાન જ્ઞાન છે. એ વર્તમાન જ્ઞાન છે. એ બધું નક્કી કરે છે કે આ અત્યારે આખો ધારા પ્રવાહ ચાલ્યો, અત્યારે આ જીવ વાંથી 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 અહીંયા આવ્યો. એ બધું નક્કી ક્યાં થાય છે? એ કાળનો જે ખંડ પડ્યો ને, જેટલો ગુરુદેવ ઘણી વાર કહે છે ને કે અભેદમાં જ્ઞાનની પર્યાયનો ખંડ નથી, અખંડમાં જ્ઞાનની પર્યાયનો ખંડ નથી, અભેદમાં જ્ઞાનની પર્યાયનો ભેદ નથી. એ ખંડ નથી એમ કે
ભેદ નથી એમ કે, એટલે એમ કે ભેદ તો છે, પણ એ ભેદ આ અભેદમાં નથી. ભેદ અત્યારે ભેદ રૂપે છે. એ ભેદ કેવો છે? અભેદનો ભેદ છે. એ અખંડનો ખંડ થયો છે, પણ એ અખંડમાં નથી અત્યારે. એ ખંડ અખંડ સાથે અનન્ય હોવા છતાં એને અખંડ ન કહી શકો, કારણ કે એ ખંડમાં તો અખંડની ખબર પડે છે. એ ખંડમાં અખંડની ખબર પડે છે. જો આ ભાવના પરિણમનની ચર્ચા નથી, સમજી લેજો તમે. પેલા ગુણની પર્યાયની ચર્ચા નથી, એમ સમજી લેજો તમે. આ અખંડના ખંડની ચર્ચા ચાલે છે, અને એ અખંડનો ખંડ છે એ પણ એક ખંડિત પ્રવાહ રૂપ ખંડ છે. એ પણ ખંડિત પ્રવાહ છે, એ પણ વહેતો પ્રવાહ છે, એ ચાલતો પ્રવાહ છે. એ કેવો છે? ચાલતો 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 ઉત્પાદ વાળો પ્રવાહ છે. અને આ તો સ્થિર પ્રવાહ છે, આ તો ધ્રુવ પ્રવાહ છે, આ તો શાશ્વત પ્રવાહ છે, આ તો એકરૂપ પ્રવાહ છે. અને એમાંથી જેટલો ખંડ થાય છે એ ખંડ છે એને અખંડનો ખંડ કીધો છે. એ ચાલતો પ્રવાહ છે, વર્તમાન પ્રવાહ છે, એ પ્રગટ થતો પ્રવાહ છે, ઉત્પાદરૂપ પ્રવાહ છે. હવે એ પ્રવાહ એક સમયે પ્રગટ થયો, એ પ્રગટ થયો તો શું કહેવાય કે લક્ષ હતું એનું લક્ષણ પ્રગટતા રૂપે બહારમાં આવ્યું. એનું લક્ષણ બહારમાં આવ્યું. લક્ષ હતું એનું લક્ષણ બહારમાં આવ્યું. આખો આત્મા અખંડ હતો, એનો ખંડ બહારમાં આવ્યો. બહારમાં આવ્યો એટલે દરિયાના મોજારૂપ બહાર આવ્યો, એમ વિચારવાનું. મોજારૂપ બહાર આવ્યું. હવે જુઓ, અંદરમાં છે ને કોઈ કાળની અખંડતા કંઈ જુદી હોય અને ભાવનું પરિણમન કંઈ જુદા ક્ષેત્રે થતું હોય એમ નથી. એમ વિચારમાં ન લેવું, તો પાછું અંદરમાં ખંડ થઈ જાય છે ને, તો અખંડ દ્રષ્ટિનો વિષય નથી રહેતો. આ બહુ છે ને ડેલિકેટ વસ્તુ છે. આ એકદમ જો આમ ખ્યાલમાં આવી જાય ને તો બહુ સરળ છે, એકદમ આમ છે ને તરત પકડાઈ જાય. પણ એને જે રીતે કહેવામાં આવતી હોય ને એ રીતે એને તમે પકડો ને તો જ તમને એમાં અંદરમાં કંઈક છે ને જમાવટ થાય. નહીતર શું થાય કે એમ થાય કે હવે આ કાળનો પ્રવાહનો ખંડ પડ્યો, હું જ પ્રશ્ન ઉઠાવું છું કે કાળનો પ્રવાહનો ખંડ પડ્યો એને લક્ષણ કીધું, અને હવે ગુણની પર્યાય છે એ પાછી ભાવની જુદી, તો એ કેવી રીતે હોય? એમ વિચાર આવે ને, એમ વિચાર તો આવે, વિકલ્પ તો થાય. ત્યાં કાંઈ એવું કંઈ કાળ ને ભાવની જુદાઈ અંદરમાં નથી. કાંઈ અંદરમાં તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત છે. એ તો આપણે પહેલા લઈ લીધું કે એવો ખંડ નથી. પણ ગુણની પર્યાય જે પ્રગટ થાય છે, ભાવનું જે પરિણમન થાય છે, જો પર્યાય કોને કહેવાય કે કોઈ પણ ગુણ હોય, ગુણ અપેક્ષિત ધર્મ રૂપ પરિણમન, એને પર્યાય કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગુણ અપેક્ષિત ધર્મરૂપ પરિણમન, એને પર્યાય કહેવામાં આવે. અને આ જે ખંડ જે છે, અખંડનો ખંડ, એને અંદરમાં દ્રવ્ય ખંડ અખંડ રૂપી રહેલું છે. એ અખંડનો ખંડ રૂપી એને ખંડ રૂપ કહેવામાં આવે, ખંડનું રૂપ કહેવામાં આવે, અખંડનું ખંડ રૂપ કહેવામાં આવે. અને ઓલું છે એ પર્યાયનો અપેક્ષિત ધર્મરૂપ પરિણમન કહેવામાં આવે, ગુણનું અપેક્ષિત પરિણમન કહેવામાં આવે. આપણે ઘણી વાર કહીએ છીએ કે પર્યાય એટલે શું? કે પર્યાય એટલે ભાવનું પરિણમન જે હોય એને ખરેખર પર્યાય કહેવામાં આવે. અને ગુણનું કોને કહેવામાં આવે? અને ગુણનું લક્ષણ કોને કહેવામાં આવે? તો કે દ્રવ્ય અપેક્ષિત ભાવ હોય એને કહેવામાં આવે ગુણ, અને પર્યાય અપેક્ષિત ધર્મ હોય એને કહેવામાં આવે પરિણમન. દ્રવ્ય અપેક્ષિત ભાવ એને કહેવામાં આવે ગુણ, અને એનું લક્ષણ ખંડ, અને પર્યાય અપેક્ષિત પરિણમન એને કહેવામાં આવે ભાવનું પરિણમન. તો એ અપેક્ષાએ જ્યારે તમે વિચાર કરો તો જ્યારે અખંડનો ખંડ છે અને ભાવનું પરિણમન છે, એમાં તમને ખરેખર અખંડનો ખંડ છે એ ખંડમાં જ્ઞાયકતા દેખાય છે. અખંડનો ખંડ છે એમાં જ્ઞાયકતા રહેલી છે, અને ભાવનું પરિણમન છે એમાં અશુદ્ધતા કે શુદ્ધતાનો જન્મ થાય છે.
ભાવનું જેટલું પરિણમન છે એમાં અશુદ્ધતા કે શુદ્ધતાનો જન્મ થાય છે. અને આ અખંડનો જેટલો ખંડ પડે છે એ લક્ષણ રૂપ છે. એમાં જાણવું હોય છે કે અત્યારે શુદ્ધતા વર્તે છે તો કે એવું પણ જાણવું થાય છે, અત્યારે અશુદ્ધતા વર્તે છે તો કે એવું પણ જાણવું થાય છે. એ જાણવું જે થાય છે ને એ અખંડનો ખંડ છે, એ લક્ષણ છે. અને શુદ્ધતા ને અશુદ્ધતા છે એ ભાવનું પરિણમન છે કે ભાવ અત્યારે શુદ્ધ ચાલે છે કે ભાવ અત્યારે અશુદ્ધ ચાલે છે, તો એને ગુણોનું પરિણમન કહેવાય. અને આને અખંડનો ખંડ કહેવાય. જાણવું હોય એને. જાણવું ક્યાં થાય છે? લક્ષણ. તો કે કોનું જાણવું થાય છે? તો કે ત્રિકાળી દ્રવ્યનું. તો કે ત્રિકાળી દ્રવ્યનું લક્ષણમાં લક્ષનું જાણવું થાય છે. એ સમયે એના ભાવમાં શું ચાલે છે? તો કે એ સમયે એના ભાવમાં શુદ્ધતા ચાલતી હોય તો પણ અહીંયા જાણવું થાય છે લક્ષણમાં, અશુદ્ધતા ચાલતી હોય તો પણ અહીંયા જાણવું થાય છે. અને એ જાણવું થાય છે એ તો જાણનારને જ જાણ્યા કરે છે. આ જાણવું છે એ તો જાણનારને છોડતું જ નથી. આ વિષય આખો આવી રીતે છે. જેટલું સમજાય એટલું સમજવું, નહીતર આમાં વાંચવું તો સમજાઈ જશે. આમાં તો વાંચવું પણ અંદર વાંચવું, આમાં તો વાંચવું પણ અંદર વાંચવું. આપણે ઘણીવાર વાત ચાલે છે કે ભાઈ દરેક જીવ શું કરે છે? ગુરુદેવના પ્રવચન સાંભળે, વાંચન કરે, ટેપ સાંભળે, પણ એ નિરાતે બેસી અને જે વિષય ગુરુદેવમાં આવ્યો હોય એ પોતાના આત્મા સાથે ચર્ચા કરવા એકાંતમાં નથી બેસતો. શું? પોતાના આત્મા સાથે ચર્ચા કરવા એકાંતમાં જે વિષય આવ્યો હોય એની ચર્ચા કરવા પોતે પોતાના આત્મા સાથે બેસે ત્યારે આ બધા ભાવો છે ને એ પકડાય છે. ત્યાર પહેલાં આ ભાવો પકડાતા નથી. ત્યાર પહેલાં બધું ચાલ્યું જ જાય છે જ્ઞાનમાં. કેટલું આવ્યા કરે છે આમ, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. ભાઈ સાંભળો પણ પછી બેસો, પછી એનો વિચાર કરો કે ભાઈ આ અખંડિત ધારા પ્રવાહ એટલે શું, અખંડિત કાળ એટલે શું, અનાદિ અનંત ધ્રુવ પ્રવાહ એટલે શું, ચૈતન્યના નૂરનું પૂર એટલે શું, એનો ખંડ એટલે શું, ભાવના પરિણમનની શુદ્ધતા કે અશુદ્ધતા એટલે શું, એ અશુદ્ધતા કે શુદ્ધતા ખ્યાલમાં આવે એ લક્ષણ કોને કહેવાય, એ લક્ષણ ખંડ કેમ કીધો, એ લક્ષણનું પાછું અખંડતા રૂપ શું, તો કે અખંડતા રૂપ આખો જ્ઞાયક, એનો ખંડ તે જ્ઞાન લક્ષણ, અને એ લક્ષણમાં શુદ્ધતા કે અશુદ્ધતાનું જ્ઞાન વર્તે. એ શુદ્ધતા કે અશુદ્ધતા એ ભાવનું પરિણમન. આ ખંડ છે એ અખંડનો ખંડ, અને એ ખંડમાં રહેલો અખંડ એ હું. એમ એનો વિચાર જો જીવ કરવા બેસે ને તો એને આખી વસ્તુ આ અંતઃ સ્થિર વિસદ લસત ધામની, અંતઃ સ્થિર વિસદ લસત ધામની. અંત એટલે અસંખ્ય પ્રદેશ, સ્થિર એટલે એની શાશ્વતતા, વિસદ એટલે શુદ્ધત્વ રૂપ, અને લસત ને ધામનીમાં એની પ્રત્યક્ષતા વસ્તુની. એવું આખું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અખંડ એવો એક મારો ધ્રુવ ચૈતન્ય સ્વભાવ છે. અને એ ધ્રુવ ચૈતન્ય સ્વભાવમાં મારું જ્ઞાન સ્વરૂપ રહેલું છે. આખું જ્ઞાન સ્વરૂપ. અને એ જ્ઞાન સ્વરૂપમાંથી જે લક્ષણ રૂપી ખંડ થાય છે એ ખંડ છે ને અખંડને જાણ્યા કરે છે. અને એ અખંડને જાણે છે એ સમયે ભાવનું જેટલું પરિણમન શુદ્ધતા કે અશુદ્ધતા રૂપી હોય છે એનું પણ એમાં જ્ઞાન વર્તે છે કે જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવા જ્ઞાનમાં એવું જ્ઞાન વર્તે છે. એવો મારો આખો સ્વભાવ છે. જેમ દરિયાના દ્રષ્ટાંતથી આપણે લીધું હતું, મોજા ઉછળે છે તો મોજા ખંડ છે, એ લક્ષણ છે. હવે એમાં કચરો ભર્યો તો એ અશુદ્ધતા છે. હવે એ કચરો છે એ પાણીમાં આવ્યો નથી, પાણીના દળમાં તો આવ્યો નથી, એની અખંડતામાં તો કચરો જાતો જ નથી, પણ એની જે ખંડરૂપ લક્ષણ છે એ ખંડરૂપ લક્ષણમાં પણ એનો કચરો જે એમ લાગે કે આ પાણીમાં એના લક્ષણમાં આવી ગયો, પણ એ લક્ષણથી જુદો જ રહે છે. લક્ષણ તો પાછું અંદર ચાલ્યું જાય છે, કચરો બહાર રહી જાય છે, શુદ્ધતા બહાર રહી જાય છે, લક્ષણ અંદર ચાલ્યું જાય છે. આખી રમત જ્ઞાન ને જ્ઞાયકની છે. શુદ્ધતા ને અશુદ્ધતા તો બહિર્લક્ષે અશુદ્ધતા, અને બહિર્લક્ષ છોડે એનું નામ શુદ્ધતા. અને એ શુદ્ધતા કે અશુદ્ધતાનું પરિણમન અહીંયા જ્ઞાનના લક્ષણમાં ખ્યાલમાં આવે છે કે જે લક્ષણ જ્ઞાયકને પ્રત્યેક સમયે પ્રસિદ્ધ કરે છે, જે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કર્યા કરે છે, જે લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી. પ્રસિદ્ધ લક્ષણ લક્ષને કરે છે, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે એમાં જ્ઞાન શુદ્ધતા ને અશુદ્ધતાનું વર્તે છે. પ્રસિદ્ધ કરતું નથી લક્ષણ એને, લક્ષણ પ્રસિદ્ધ લક્ષને કર્યા કરે છે.
એ લક્ષણમાં જ્ઞાન વર્તે છે કે અત્યારે શુદ્ધતા ચાલે છે કે અત્યારે શુદ્ધતા ચાલે છે, જ્ઞાન વર્તે છે, પણ એ જ્ઞાન પ્રસિદ્ધ તો જ્ઞાયકને જ કર્યા કરે છે. એવી આખી આ સુંદર ચર્ચા છે. આ ચર્ચા અને તમને જો બરાબર ખ્યાલમાં આવે ને તો આ વિષય છે ને અહીંયા સમાપ્ત થઈ જાય છે. અજ્ઞાનની સ્થિતિ પણ આમાં સિદ્ધ થાય છે, ચતુર્થ ગુણસ્થાન રૂપી ભાવશ્રુત જ્ઞાનની સ્થિતિ સિદ્ધ થાય છે. ત્યાંથી પછી પંચમ ગુણસ્થાન મુનિપણું આવે છે, શ્રેણીમાં કેવી રીતે હોય છે અને કેવળ જ્ઞાનમાં શું હોય છે, એ બધો વિષય આ લક્ષણમાં રહેલો છે. કારણ કે આ કળશ છે ને એ મોક્ષ અધિકારનો કળશ છે. કયા અધિકારનો? મોક્ષ અધિકારનો કળશ. મોક્ષ કેવી રીતે થાય અને મોક્ષ થાય એને શું હોય અને એ જીવનો મોક્ષ થયો કેવી રીતે, એની સ્થિતિનું આમાં વર્ણન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અખંડતાથી કરી અને સુંદર રીતે આમાં ચર્ચા લીધી છે. અંત સ્થિર વિસદ લસદ ધામની એટલે ક્ષેત્રમાં પ્રદેશ, એના કાળમાં એની શાશ્વતતા, એના ગુણમાં એનું શુદ્ધ સ્વરૂપ અને એના દ્રવ્યમાં એની પ્રત્યક્ષતા. એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કદી ખંડિત નહીં થતો એવો અખંડિત ધ્રુવ પરમાત્મા તે હું, અને એ ધ્રુવ પરમાત્મા તે હું એ પ્રસિદ્ધ કરનાર લક્ષણ મોજૂદ, અને એ લક્ષને પ્રસિદ્ધ કદી ન કરે એવું બને નહીં. એ લક્ષણ છે ને એ લક્ષનો માત્ર ખંડ છે, એને પર્યાયથી ન જોવો, એને ખરેખર ઉત્પાદ હોવા છતાં ઉત્પાદથી ન જોવો, એને લક્ષણથી જ જોવો. ઉત્પાદ જ છે એ વ્યય પણ થાય જ બીજે સમયે, એમ નથી, પણ એને જોવું લક્ષણથી કે આ લક્ષણ છે, ચૈતન્યનું લક્ષણ છે. ચૈતન્યનું લક્ષણ ચૈતન્ય હોય, ચૈતન્યને બતાવે, એનું નામ લક્ષણ કહેવાય. તો એને લક્ષણથી વિચાર કરતા લક્ષણની અભેદતા એને ખ્યાલમાં આવી જાય. અને ભિન્નતા જેટલી છે ભાવોની, એ પછી એમાં શુદ્ધતા પ્રગટ થાય, યથાખ્યાત ચારિત્રની પરિપૂર્ણ શુદ્ધતા, વિતરાગતા, કે કેવળ જ્ઞાન પ્રગટ થાય, કે અશુદ્ધતામાં વિપરીત જ્ઞાન હોય, કે મોહ રાગ દ્વેષની કલુષતા હોય, પણ મારો અકસાય સ્વભાવ છે, એમાં કોઈ પ્રકારના કસાય પ્રવેશ નથી કરતા, અને મારું લક્ષણ જ્ઞાન છે એમાં પણ કોઈ પ્રકારના કસાયરૂપ ભાવો હોતા નથી. અકસાયતા પ્રગટ થાય એ પણ એમાં ખ્યાલમાં આવે છે, એમાં આવતી નથી. એવો મારા લક્ષણનું સ્વરૂપ છે, એનું આમાં વર્ણન આ કળશમાં આવ્યું છે. આ કળશ શાંતિથી વિચારી વાંચી અને આનો વિચાર કરીને અંદર ચિંતન મંથન કરવા જેવું છે. તો આ ભાવ છે ને એ તમને દરેક ગાથામાં કામ આવશે. કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ ગાથા ચાલતી હોય ગુરુદેવમાં, ત્યારે તમે આનાથી વિચાર કરશો ને તો એ ગાથા ચોખ્ખી થઈ જશે. આખી 2-3 વાત જ લેવાની છે, ભલે 2 મિનિટ વધારે થઈ ગઈ છે, 5 મિનિટ, 3 વાત જ સમજવાની છે. એક જ્ઞાયક ભાવ, એક એનું લક્ષણ, અને એક શુદ્ધતાનું પરિણામ. બસ એટલું જ છે આત્મા. શુદ્ધતાનું પરિણામ નવું થયા કરે છે. લક્ષણ કાયમ છે, લક્ષ કાયમ છે, બસ એટલો વિસ્તાર છે. શુદ્ધતાનું પરિણામ થાય તે ખબર ક્યાં પડે? તો કે લક્ષણમાં. કે લક્ષણ કોનું છે? તો કે લક્ષનું. તો કે કોને પ્રસિદ્ધ કરે છે? તો કે લક્ષને. હવે આ પ્રવચનસાર ચાલે છે, એમાં તમે લક્ષણને ખતવો, અશુદ્ધતાને ખતવો, બધું આવી જાય. આમાં બધો વિસ્તાર છે. આ વાતમાં 5 પરમાગમનો સાર, અનંત પરમાગમનું રહસ્ય આમાં છે. આ વાતમાં, આ કળશમાં છે. 181 કળશમાં. મેં કીધું હતું હમણાં સોનગઢમાં કીધું એ કાંઈ ખબર નથી. 3 કળશ છે સમજવા જેવા. સોનગઢમાં વાત થઈ ગઈ. બહુ સુંદર કળશ છે 3. એક આ 181મો કળશ, એક 252મો કળશ અને એક 270મો કળશ. આ 3 કળશ તમે ગુરુદેવના મોઢે સાંભળો અને વાંચો, અને તમે પછી આનો વિચાર કરો. જો હું એમ કહું છું કે અલ્પકાળમાં સમ્યક દર્શન ન થાય તો તમારે ગુરુદેવ પાસે જલ્દી જવું જોઈએ. કે તમે કીધું એમ અમે કરી છીએ તો સમ્યક દર્શન કેમ થતું નથી? ન થાય એવું બને નહીં. એવી આ અપૂર્વ વાત છે, અને આમાં એટલો બધો માલ ભરેલો છે. એટલે આનો 181, 252 અને 270. 270માં દ્રવ્ય ન ખંડિયામી, ક્ષેત્રે ન ખંડિયામી, કાળે ન ખંડિયામી, ભાવે ન ખંડિયામી, સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર અહમ અસ્મિ, એ વિષય છે. 252 કળશમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કહી અને નિર્વિકલ્પ વસ્તુ માત્ર તે સ્વદ્રવ્ય, અને નિર્વિકલ્પ વસ્તુ માત્રમાં કોઈ પણ પ્રકારનો ભેદ કરવો તો એ પર વસ્તુ થઈ ગઈ. એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સિદ્ધ કરી છે. અને આમાં 181માં તો લક્ષણની અપૂર્વ ચર્ચા કરી અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સિદ્ધિ કરી છે.
આ બધામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સિદ્ધિ એટલા માટે કરે છે કળશ ટીકાકાર કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ આખી વસ્તુની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. માટે બધી જગ્યાએ આ કળશ ટીકાકારમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વર્ણન ખૂબ આવે. આમાં અમૃતચંદ્ર આચાર્ય સમયસારના કળશમાં કર્યું હોય પણ વિસ્તાર ખૂબ કરે આ કળશ ટીકાકાર. આ કળશ ટીકાકાર છે ને, કોઈ ગ્રહસ્થ હોય ને એ ગ્રહસ્થની વાત સમજી શકે બરાબર. આચાર્ય ભગવાન તો ડૂબેલા હોય અંદરમાં, એને તો અંદરમાં જે ભાવે હવે ગૂઢતાથી લખી નાખે, પણ એ ગૂઢ ભાવને વિસ્તૃત કરવાનું કામ છે ને ગ્રહસ્થ સમકીતીનું હોય, શ્રાવકોનું હોય. એ આને ખોલે. આ જેમ ગુરુદેવે કેટલું ખોયલું. તમે 2000 વર્ષના ઇતિહાસમાં જાઓ તો આટલો વિસ્તાર તમને ક્યાંય નહીં મળે ગુરુદેવ જેવો. કુંદકુદ આચાર્ય ભગવાનથી અત્યાર સુધીની વાત કરું છું, આવો ક્યાંય વિસ્તાર કોઈએ કર્યો નથી. એક જ આ પુરુષ છે કે જેણે આ વિસ્તાર કર્યો. અને એટલા નસીબ આપણા સારા છે કે એની વાણી બચી ગઈ છે. જેટલા સાધકો થઈ ગયા, જેટલા શ્રાવકો થઈ ગયા, સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, કોઈની વાણી ઉપલબ્ધ નથી. સોગાનીજી, શ્રીમદજી, ભાગચંદજી, રાજમલજી, ટોડરમલજી, કોઈ પણ સાધક લઈ લ્યો તમે, કોઈની વાણી ઉપલબ્ધ નથી. એક આ પુરુષની વાણી બચી ગઈ છે. એ શેના માટે? કે ભવી જીવને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરાવવા માટે આ પુરુષની વાણી બચી ગઈ. અને એ વાણીની ચમત્કાર એવો છે અને એના શબ્દ એવા છે કે એમાંથી તમને ભાવ પકડાઈ જાય. અને ભાવ પકડાતા ભાવ ક્યાંથી આવે છે? તો કે ભાવવાનમાંથી એવો ભાવવાન પકડાઈ જાય. એવી આ પુરુષની કોઈ અપૂર્વતા છે. એવી અપૂર્વતા સર્વજીવોને એની ભાષે અને ખરેખર પોતાના જ્ઞાયક ભાવ તરફ વલણ જાય અને ખંડ જે છે એ અખંડમાં પરિણમી જાય એવી મંગલ ભાવના. અહો પકાર